જીવનભર જો સત્કર્મ કરશો ને તો આગળના જન્મમાં તમને સુખ મળશે જ. ભગવાન નિર્દય નથી. તમે સત્કર્મ કર્યું, કોઈને દુઃખી ના કર્યા, લોકોને મદદ કરી, ગરીબોને મદદ કરી, વિદ્યાર્થીઓને ભણાયા, નિસહાયને સહાય કરી, તો સત્કર્મ કર્યું તો આ જન્મે તમે બહુ મોટા સમૃદ્ધ માણસ બનશો, બુદ્ધિ ચોજાળી આવશે અને ગમે ત્યાં જ્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો ત્યાં સફળતાઓ મળશે. દેખાય છે તમને એવા લોકો દેખાશે દુનિયામાં? આપણને એમ થાય કે આને યારી જાજી ખબર પડતી નથી, પણ જ્યાં જાય તો ધનના ઢગલા જ થાય છે ને ઘરમાં થાય. ગયા જન્મમાં કંઈક એવા સુકૃત કર્યા હશે. અને તમે ભગવાનને માનો ના માનો દૂસરી વાત છે, જુદી વાત છે, પણ જો પાપ કર્યા તો એનું ફળ મળશે. પણ આ પાપ અને પુણ્યના ચક્ર પણ બંધનકારી છે. ગમે તેટલા પુણ્ય કર્યા પણ લોકમાં તો આવવાનું, જન્મ તો લેવાનો જ, પુણ્ય ભોગવાય, જન્મ લેવાનો. તમે આખી જિંદગીમાં એક પણ પાપ ના કર્યું, એકલા પુણ્ય કર્યા, જબરજસ્ત પુણ્ય છે, તો એ પુણ્ય ભોગવાય તમે આવશો. અને આખી જિંદગી પુણ્ય કર્યા છે એટલા પાવરફુલ માણસ બનો, બુદ્ધિ એટલી પાવરફુલ હોય, સંપત્તિ સાહેબી એટલી જબરજસ્ત હોય, બધા લોકો તમને ઓટોમેટિક અનુકૂળ થવા માંડે એવું તમારું વ્યક્તિત્વ ઘડાઈ જાય, કદાચ આખા જગતના રાજા તરીકે પણ પ્રસિદ્ધ થઈ જાઓ, એવું પણ થઈ શકે. પણ બંધનકારી તો ખરું જ. આ પૃથ્વી પર આવ્યા એટલે બંધન તો થવાનું જ. આ પૃથ્વી પર આવ્યા એટલે દુઃખ પણ રહેવાનું. બીજા કોઈ દુઃખ કદાચ ના આવે, કોઈ પ્રતિકૂળતા ના આવે, કોઈ માણસ તમને નડે નહીં, પણ પૃથ્વી પર આવ્યા એટલે જ્યારે કોરોના ફેલાય ત્યારે ગરીબ હોય કે તવંગર હોય કે બુદ્ધિશાળી હોય કે ગમે તે હોય, એને માસ્ક તો પહેરવા જ પડે, બરાબર ને? એને ધ્યાન તો રાખવું જ પડે, એને હેન્ડ સેનિટાઈઝ કરવા જ પડે. તો આ લોક દુઃખદાયી છે એટલે લોકના બંધન તો રહેવાના. ગમે તેવો મોટો મોટો મહારથી ભલે ન હોય, પણ આ લોક જ દુઃખદાયી છે. બીજા કોઈ દુઃખ ના આવે કદાચ ચાલો, પણ ભણવાનું દુઃખ તો ખરું ને. જેટલી વાર જન્મીએ એટલી વાર કક્કો નહીં શીખવાનું, એટલી વાર એબીસીડી શીખવાની, એટલી વાર સ્કૂલે જવાનું, ટીચરના લેક્ચર સાંભળવાના, ને ક્યારેક હાથમાં સોટી મારે તો એ ખાવાની. એટલે આ સંસાર આખો આવો છે, આ ચક્ર ચાલ્યા કરે છે. પણ સ્વકર્મ સૂત્ર ગ્રથિતો હિ લોકઃ, બધા પોતપોતાના પૂર્વ કર્મથી ગૂંથાયેલા છે. એટલે અક્ષર બ્રહ્મમાંથી આ અનંત કોટી બ્રહ્માંડ બને છે અને એમાં બધા જીવોને જે શરીર પ્રાપ્ત થાય છે એ પોતપોતાના પૂર્વ કર્મ પ્રમાણે પ્રાપ્ત થાય છે. એટલે અક્ષર બ્રહ્મને ક્યારેય તમે બ્લેમ ના કરી શકો. ત્રીજું ઉદાહરણ આપ્યું કે અક્ષર બ્રહ્મ અનંત કોટી બ્રહ્માંડો સર્જે છે. કેવી રીતે સર્જે છે? યથા સતઃ પુરુષાત કેશલોમાની તથાક્ષરાત સંભવતી વિશ્વમ. જેમ જીવંત વ્યક્તિના શરીર ઉપર કેશ અને રૂવાડા ઉગી નીકળે, એના માટે તમે કોઈ એક્ટિવલી પ્રયત્ન કર્યો? રૂવાડા ઉપર ઉગને કોઈ ખાતર પાણી નાખ્યા? કાંઈ જ નહીં, ઓટોમેટિક એની મેળે સાહજિક વિના પ્રયત્ને રૂવાડા ઉગે. બોલો, વિના પ્રયત્ને. એમ અક્ષર બ્રહ્મ અનંત કોટી બ્રહ્માંડનું સર્જન કરે વિના પ્રયત્ને, ખાલી સંકલ્પથી કામ થાય. આટલું સામર્થ્ય છે એ અક્ષર બ્રહ્મ. આ મુંડક ઉપનિષદના મંત્રો છે, આ હજારો વર્ષ જૂની વાતો છે, એમાં અક્ષર બ્રહ્મનો આવો મહિમા કયો છે. પછી આ જ મુંડકમાં એક બીજું દ્રષ્ટાંત આપ્યું છે કે યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલ્લિંગાહ સહસ્રશઃ પ્રજાયંતે. જેમ એક પ્રદીપ્ત અગ્નિ હોય, તમે જોજો કદાચ ગામડે પેલો લાકડાથી અગ્નિ પ્રગટ કર્યો હોય ને, લાકડાથી પ્રગટાવેલો, ઘરે ચૂલામાં એવું નથી થતું, પણ લાકડામાં અગ્નિ પ્રગટ કર્યો હોય ને તો એમાંથી જુદા જુદા વિસ્ફુલ્લિંગો નીકળે, તણખા બધા બહુ નીકળે. તો જેમ અગ્નિમાંથી તણખા નીકળે છે ને, એમ અક્ષર બ્રહ્મમાંથી અનંત કોટી બ્રહ્માંડો એનું સર્જન થતું રહે છે. એવું દ્રષ્ટાંત આગળ આવે છે. તો ઘણીવાર આટલો બધો મહિમા સાંભળીએ અક્ષર બ્રહ્મનો કે અક્ષર બ્રહ્મ જગતના આધાર છે, અક્ષર બ્રહ્મ સૃષ્ટિના સર્જક છે. એટલે અક્ષર બ્રહ્મ તો સર્વ કરતા હરતા થયા ને, એમણે બધું બનાવ્યું કહેવાય. એમના આધિપત્યમાં એ તસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યા ચંદ્રમસો વિદ્રુતો તિષ્ઠતઃ. એ તસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી દ્યા વા પૃથિવ્યો વિદ્રુતે તિષ્ઠતઃ. બૃહદારણ્યક ઉપનિષદના મંત્ર છે. હે ગાર્ગી, યાજ્ઞવલ્ક ઋષિ અને ગાર્ગી વચ્ચે સંવાદ છે. હે ગાર્ગી, આ અક્ષર બ્રહ્મના પ્રશાસનમાં, એમના આધિપત્યમાં સૂર્યા ચંદ્રમસો, સૂર્ય અને ચંદ્ર
એ બધાને ધારણ કરનાર કોણ છે? આ અક્ષર બ્રહ્મ નામનું તત્વ છે. અત્યારે વૈજ્ઞાનિકો શોધે છે કે આ આખું સૂર્યમંડળ છે એને કોકે ટેકો આપેલો છે. અને પેલી આઈન્સ્ટાઈનની થિયરીમાં પણ આવા કંઈક ફોર્સની એક વાત આવે છે. ધેર ઇઝ સમ અનનોન ફોર્સ જે આ બધાને ધારણ કરી રાખે છે. તો આપણી પાસે છે જવાબ. અનનોન ફોર્સ એ જ આ અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ બધાને ધારણ કરી રાખે છે. એવું લખ્યું છે બૃહદારણ્યક ઉપનિષદ. સૂર્ય ચંદ્ર આ બધાને ટેકો કોણ આપે છે? ધારણ કોણ કરે છે? એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી. પછી કહે છે એતદ આલંબનમ શ્રેષ્ઠમ એતદ આલંબનમ પરમ. આ જ શ્રેષ્ઠ આધાર છે, એ સર્વાધાર છે આ અક્ષર બ્રહ્મ. અને એતદ આલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. આ આલંબના અક્ષર બ્રહ્મને જો જાણી લીધું તો એ અક્ષરધામમાં જતો રહેશે, એને કોઈ ના રોકી શકે. આવું બૃહદારણ્યક ઉપનિષદ કહે છે. સાથે સાથે બૃહદમાં જ બીજી એક વાત કરે છે કે યોવા એતદ અક્ષરમ ગાર્ગી અવિદિત્વા અસ્માત લોકાત પ્રેતિ સકૃપણ. હે ગાર્ગી, કોઈ આ દુનિયામાં જન્મ્યો પણ અક્ષર બ્રહ્મને ઓળખ્યા વગર ઉપડી ગયો તો સકૃપણ એવું કીધું. એ બિચારો દયનીય પરિસ્થિતિ વાળો છે. અમુકને જોઈને આપણને દયા આવી જાય ને, કેવો બિચારો, કેવો કે જેણે આ અક્ષર બ્રહ્મને જાણ્યા નહીં, ભલે દુનિયાનો રાજા હોય, ભલે ધોમધોમ સાહેબી હોય, ભલે મોટો મોટો એક્ટર હોય, કેક્ટર હોય, ટ્રેક્ટર હોય, ક્રિકેટર હોય, જે હોય તે, પણ અક્ષર બ્રહ્મને જાણ્યા વગર ગયો, દયનીય પરિસ્થિતિ. આવું બૃહદારણ્યક ઉપનિષદ કહે છે. અક્ષર બ્રહ્મને જાણ્યા વગર ગયો તો કૃપણ, બિચારો દરિદ્ર છે, દયનીય છે, આખો જન્મ એને ખોયો. પણ અથય એ તદક્ષરમ ગાર્ગી વિદિત્વાસ્માન લોકાત પ્રેતિ સબ્રાહ્મણ. જે આ અક્ષર બ્રહ્મને જાણીને આ સંસાર છોડે છે એ સાચો બ્રહ્મ જ્ઞાની બને છે, એ ભગવાનના ધામને પામે છે. આ બૃહદારણ્યક ઉપનિષદ કહે છે. જ્યાં હાથ નાખો ને ઉપનિષદમાં, ત્યાં અક્ષર અને પુરુષોત્તમ છે. આ બધે અક્ષર બ્રહ્મનો મહિમા. તો આ બધો મહિમા સાંભળીને એવું થઈ જાય કે હારું, આ તો ભગવાનની વાત લાગે છે. આ અક્ષર નામનું તત્વ હશે આવું જુદું, આ તો ભગવાન જ હોવા જોઈએ. પણ આ બધું મુંડક ઉપનિષદમાં આવ્યું, અક્ષર 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 અક્ષર. અને પછી બ્રહ્મ વિદ્યાની વ્યાખ્યા આવે છે મુંડકમાં. યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વતો બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યા કોને કહેવાય? જેનાથી અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ પરબ્રહ્મનું તત્વતઃ જ્ઞાન થાય, એ જ બ્રહ્મ વિદ્યા. તો અહીંયા તો અક્ષર ને પુરુષ, પાછા પુરુષ નામનું બીજું તંત્ર આવ્યું. અને એમાં અક્ષર કોણ? તો એમાં પાછું અક્ષરાત સંભવતી વિશ્વમ, એ બધી વાત આવે. અને જ્યારે પુરુષનું નિરૂપણ કરે છે ત્યારે એવું કહેવાય છે અક્ષરાત પરતઃ પરઃ. એ પુરુષ એટલે કે પુરુષોત્તમ કેવા છે, એ પરબ્રહ્મ કેવા છે? એ તો અક્ષર બ્રહ્મથી પણ પર છે, એ તો એનાથી પણ આગળ જઈને બેઠા છે. તો અક્ષર બ્રહ્મને જ આપણે હજી સમજી નથી શકતા. એ અનંત બ્રહ્માંડો બનાવે છે અને વગર પ્રયત્ને બનાવે છે, ખાલી સંકલ્પ માત્રથી બનાવે છે. આવી સામર્થ્ય તો આ અક્ષર નામના તત્વમાં છે. અને પરબ્રહ્મ માટે એવું કહેવાય છે અક્ષરાત પરતઃ પરઃ. એ અક્ષર બ્રહ્મથી પણ ક્યાંય પર છે. તમે મોઢેથી જે વિશેષણો બોલી શકો ને, એ બધા અક્ષર બ્રહ્મમાં સેટ થઈ જાય. તમે કહો સર્વ કરતા હરતા, અક્ષર બ્રહ્મ પણ સર્વ કરતા હરતા છે. તમે કહો સર્વ નિયામક, એ પણ સર્વ નિયામક છે. તમે કહો માયાથી પર જઈને બેઠા હોય છે, અક્ષર બ્રહ્મ પણ માયાથી પર જઈને બેઠા હોય છે. તમે કહો સૃષ્ટિના સર્જક, અક્ષર બ્રહ્મ પણ સૂર્યના સર્જક છે. જે વિશેષણ નાખો, દયાળુ રાખો, સર્વ રક્ષક રાખો, બધું જાણનાર સર્વજ્ઞ રાખો, યહ સર્વજ્ઞ સર્વવિદ યસ્ય જ્ઞાનમયમ તપઃ, એ બધું અક્ષર બ્રહ્મ માટે લખાયેલું જ છે. તો પરબ્રહ્મ માટે શું બચ્યું? એક જ કહેવાનું, અક્ષરાત પરતઃ પરઃ. આ તો અક્ષર બ્રહ્મથી પણ આગળ છે. અને મહંત સાહેબ મહારાજ તો એક વખત એવું બોલ્યા હતા. મહંત સાહેબ મહારાજ કે અક્ષર બ્રહ્મ એક જ છે તત્વતઃ, પણ કદાચ અનંત અક્ષર બ્રહ્મ હોય તો એ અનંત ભેગા થઈને પણ એક પરબ્રહ્મની તોલે ના થઈ શકે. ત્યાં પરબ્રહ્મ પરમાત્મા બેઠા છે.
એટલે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે. તો પેલા તો અક્ષર બ્રહ્મ એ અનાદિકાળથી માયા પર છે, એ પરબ્રહ્મ પુરુષોત્તમના સેવક છે, દાસ છે. આ જે સિદ્ધાંત સૌથી પહેલા કોઈએ સમજાવ્યો, ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યો. અને બહુ સ્પષ્ટપણે મહારાજ કે એ અક્ષર ભગવાનના ધામ રૂપે તો છે જ, પણ એ જ અક્ષર ધામમાં સેવક રૂપે છે અને પરબ્રહ્મની સેવામાં છે. હવે આ છે ને, આ કોણ કહી શકે કે અક્ષરધામમાં એ જ અક્ષર બ્રહ્મ સેવક રૂપે પણ છે? આ નિરૂપણ કોણ કરી શકે? એ પરબ્રહ્મ પરમાત્મા જે પોતે જોતા હોય સામે કે અહીંયા પણ છે, મૂર્તિમાન છે, બધાના આદર્શ રૂપે ત્યાં ઊભા છે, એ જ બોલી શકે. બાકી આ વર્ણન બીજું કોઈ ના કરી શકે. તો આમ શાસ્ત્રનું જ્યારે આપણે અધ્યયન કરીએ તો વાતે વાતે આપણને જે આપણો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે એ જ રિફ્લેક્ટ થતો દેખાય. અને આ સમજો, આ વાતો ક્યારની છે? જ્યારે બ્રહ્માંડો નતા બન્યા એ પહેલા આ બધું હતું. આ બ્રહ્માંડની રચના નહોતી થઈ, એની પહેલા બીજા બધા બ્રહ્માંડો હશે. બ્રહ્માંડો તો અનંત છે. કોઈક બ્રહ્માંડ અત્યારે બની રહ્યું હશે, કોઈક બ્રહ્માંડ અત્યારે નાશના આરે હશે, કોઈક બ્રહ્માંડ અત્યારે, આપણો તો અત્યારે હજી આ બ્રહ્માંડ હજી 50 વર્ષનું થયું. 100 વર્ષ બ્રહ્માંડની આવરદા હોય. આપણા 100 નહીં હો, બ્રહ્માજીના 100. તો આ બ્રહ્માંડ 50 વર્ષનું થયું છે. અને દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેત વારાહ કલ્પે બીજા પરાર્ધનો હજી આરંભ થયો છે. એટલે અડધી ઉંમરે પહોંચ્યું છે આ બ્રહ્માંડ. પણ કોઈક બ્રહ્માંડ એવું હશે કે હજી જન્મ્યું જ હશે તાજું તાજું. કોઈક બ્રહ્માંડ એવું હશે કે હવે બહુ ઘરડું થઈ ગયું ને હવે ધ્વસ્ત થવાના આરે હશે. કોઈક બ્રહ્માંડ 75 વર્ષનું થયું હશે, કોઈક 90નું થયું હશે. કોઈક બ્રહ્માંડમાં શ્રીજી મહારાજ ગયા હશે, કોઈક બ્રહ્માંડમાં નહીં પણ ગયા હોય, જે જવાના બાકી હશે. કોઈક બ્રહ્માંડમાં શ્રીજી મહારાજ પોતે પ્રગટ પણ હશે, સાક્ષાત ચરિત્રો કરતા હશે. અત્યારે આપણે જેમ 7મી પેઢી ચાલે છે મહંત સાઈ મહારાજ, એમ કોઈક બ્રહ્માંડની અંદર 1005મી પેઢી ચાલતી હશે. અને ત્યાં એકદમ ફૂલગુલાબી સત્સંગ ચાલતો હશે. અનંત કોટી બ્રહ્માંડનો ખેલ છે. પણ આ બ્રહ્માંડો નહોતા, એ પેલાના આ પર તત્વો છે. અનંત કોટી બ્રહ્માંડની ઉપર અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ વિરાજે છે. અને બંને એક જ છે. પાછું એક વચનનો પ્રયોગ થાય છે. એટલે ઘણીવાર એક એવું મિસકોન્સેપ્શન હિન્દુ ધર્મ વિશે પરદેશમાં બહુ છે કે હિન્દુ ધર્મ એટલે કેવો ધર્મ? આ રિલિજન વિચ બિલીવ્સ ઇન મલ્ટિપલ ગોડ્સ. એક એવો ધર્મ જે ઘણા બધા ભગવાનમાં માને છે. ખરું, એ સમજવાનું છે થોડું. આપણે ત્યાં ઘણા બધા ભગવાન છે, વાત સાચી. આપણે ત્યાં ઘણા બધા દેવો છે, એ વાત પણ સાચી. કારણ કે ભગવાન અને દેવ શબ્દ છે ને, બંને જેનેરિક શબ્દો છે. જેનેરિક એટલે ઘણા બધા માટે વપરાય. ભગવાન શબ્દ શાસ્ત્રોમાં આપણે અભ્યાસ કરીએ, દાખલા તરીકે અહીંયા આગળ શૌનક ઋષિ એ જ્યારે આવ્યા અંગિરા ઋષિ પાસે મુંડક ઉપનિષદમાં, ત્યારે પ્રશ્નમાં શું પ્રયોગ કરે છે? કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે. હે ભગવાન, શું જાણવાથી બધું જણાઈ જાય? એનો અર્થ એ થયો કે એક ઋષિ માટે પણ ભગવાન શબ્દ વપરાય છે. ભગવાન શબ્દનો અર્થ ભગ વાળો એવો થાય. જેની અંદર ભગ હોય એને ભગવાન કહેવાય. જેમ ધનવાન કોને કહેવાય? જેની પાસે ધન હોય એને ધનવાન કહેવાય. જ્ઞાનવાન કોને કહેવાય? જેની પાસે જ્ઞાન હોય. વિદ્યાવાન કોને કહેવાય? જેની પાસે વિદ્યા હોય. એમ ભગવાન જેની પાસે ભગ હોય. હવે આ ભગ શું છે એ સમજાવો. તો 6 પ્રકારના ભગનું નિરૂપણ શાસ્ત્રોમાં મળે છે. જ્ઞાન, શક્તિ, વીર્ય, તેજ, આવા બધા ભગ છે. પણ આ 6 માંથી એક પણ ભગ હોય ને તોય ભગવાન કહી શકાય. જેમ ધનવાન તો લાખ રૂપિયા હોય એ ધનવાન તો કહેવાય જ, પણ કરોડ હોય તોય ધનવાન કહેવાય, પણ અબજ હોય તોય ધનવાન કહેવાય, પણ 1000 અબજ હોય તોય ધનવાન કહેવાય. પણ ધનવાનમાં ફેર છે ને, ફેર છે. એમ કોઈકની પાસે ખાલી જ્ઞાન હોય કોઈ એક વિષયનું તો એ પણ ભગવાન પદવીને પામેલા છે. દાખલા તરીકે સંસ્કૃતનું વ્યાકરણ જેમણે લખ્યું, પાણીની, એને વ્યાકરણનું સારામાં સારું જ્ઞાન, તો એની આગળ ભગવાન વિશેષણ લાગે છે, ભગવાન પાણીની. તો ભગવાન શબ્દ બહુ જેનેરિક છે, ઘણા બધા માટે વપરાય છે. અમુક જગ્યાએ રાજા માટે પણ ભગવાન શબ્દનો પ્રયોગ થયેલો દેખાય છે. પછી બીજો શબ્દ છે દેવ. હા, અને પરબ્રહ્મ પરમાત્માની વાત થઈ હોય ને તો ત્યાંય ભગવાન શબ્દ વપરાય છે. એટલે આખી આમ સ્પેક્ટ્રમ છે, છેક સુધી વાપરી શકાય.
જેમ શ્રીમાન શબ્દ બધા માટે નથી વાપરતા આપણે, શ્રીમાન, તમને પણ બધા શ્રીમાન કહેતા જ હશે ને, તો ભગવાનને પણ શ્રીમાન કહી શકાય, એના જેવું છે. ભગવાન એવો શબ્દ છે. દેવ પણ એવો શબ્દ છે. દેવ એટલે જ્યાં થોડી કંઈક દિવ્યતા દેખાય એ બધાને દેવ શબ્દથી વપરાય છે. ઇન્દ્રને પણ દેવ કહેવાય છે. પછી દેવો કે દેવ, મહાદેવ, શંકર ભગવાનને પણ દેવ કહેવાય છે. પણ ક્યાં ઇન્દ્ર અને ક્યાં શંકર ભગવાન? ઇન્દ્રને જ્યારે જ્યારે પ્રશ્ન થાય ત્યારે શરણાગતિ ત્યાં લેવા જાય, પ્રભુ રક્ષા કરો બાપુ, હવે નહીં સહન થાય, આ દાનવો મારી નાખશે બાપા, તમે કંઈક દયા કરો. તો ઇન્દ્રનું તો કઈ વજૂદ જ નથી મહાદેવ પાસે. પણ બેવ માટે બેવ માટે દેવ શબ્દ તો વપરાય જ. પણ ઋષિ માટે પણ દેવ શબ્દ વપરાય, રાજા માટે પણ દેવ શબ્દ વપરાય. નરદેવ, નરદેવ એટલે રાજા થાય. અને પરબ્રહ્મ પરમાત્મા માટે પણ દેવ શબ્દ વપરાય. અધ્યાત્મ યોગાધિગમેન દેવમ મત્વા હર્ષ શોકો જહાતી. તો ત્યાં આગળ દેવ શબ્દ પરમાત્મા પરબ્રહ્મ માટે વપરાયો છે. અને તમે બધા દેવતાઓ છો. પતિદેવ, ઓમ પતિદેવાય નમઃ છો ને બધા, પતિદેવ કોઈક ને કોઈકના. તો દેવ શબ્દ તો પતિદેવ માટે વપરાય છે. તો દેવ શબ્દ પણ બહુ જેનેરિક છે, ભગવાન શબ્દ પણ જેનેરિક છે. તો એ લોકોને મિસકોન્સેપ્શન આને લીધે થયું, આ વ્યાકરણને શબ્દના અર્થ જાણતા ના હોય, એટલે કે આ લોકો ભગવાન શબ્દ ગોડનું સમાનાર્થી છે અને દે બિલીવ ઇન મલ્ટિપલ ગોડ્સ. પણ એવું નથી. આપણે ત્યાં પરબ્રહ્મ તો એક જ છે. હા, પરબ્રહ્મ પરમાત્માની વાત કરો, સર્વોપરી સત્તાની વાત કરો, તો એ તો એકમાત્ર એક જ છે. અને એ પણ સ્પષ્ટપણે આંકડા સાથે ઉપનિષદ કહે છે. આંકડો પણ લખ્યો છે. દાખલા તરીકે કઠોપનિષદની અંદર જ્યાં પરબ્રહ્મ પરમાત્માનું નિરૂપણ કરે છે યમરાજ નચિકેતા સામે, ત્યાં લખે છે વિશેષણો, એકો વશી સર્વભૂતાંતરાત્મા એકમ બીજમ બહુધા યઃ કરોતિ. કયા વિશેષણો કહે છે પરબ્રહ્મ પરમાત્મા માટે? એક. પહેલું જ વિશેષણ શું આવ્યું? એક જ છે. પછી બીજું વિશેષણ વશી, એ બધાને વશ કરે છે. સર્વને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. શ્રીજી મહારાજ પોતાના માટે કહીને ગયા. તો એકો વશી, એ બધાને વશ કરે, એના કંટ્રોલમાં બધું હોય. અને સર્વભૂતાંતરાત્મા, એ આપણા બધાની અંદર અંતરાત્મા તરીકે પણ બેઠેલા છે. એટલે પોતાના ધામમાં તો છે જ, પણ છતાંય આપણા અંતરાત્મા છે. કારણ કે એમની શક્તિ એવી છે જે બધે પ્રસરેલી છે. આ સાકાર નિરાકારનું પણ ભેગું ભેગું સમજવાનું છે. બહાર નિરાકારપણાનું એટલું બધું પ્રતિપાદન થઈ ગયું છે કે ભાઈ ભગવાન જે મૂળ ભગવાન છે તો નિર્ગુણ નિરાકાર છે. શ્રીજી મહારાજે બરાબરના લતાડ્યા છે નિરાકારમાં માનનારને. મહારાજ કે ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. કોઈ સર્વાંગ સંપૂર્ણ હોય અને તમે એને નકટો કહો તો કેવો દ્રોહ કહેવાય? કે મારું નાક છે સરસ મજાનું અણીદાર સરસ, અને તમે નકટો કહો છો, કપાયેલા નાક વાળો કહો છો. અને સાધારણ વ્યક્તિને કોઈ કહેતો તો બહુ વાંધો નહીં. કોઈક રાજા હોય, ઓટોક્રેસી હોય, ડેમોક્રેસી ના હોય. ડેમોક્રેસીમાં તમે નેતાને ગાળો આપી શકો, ઓટોક્રેસીમાં ના આપી શકો. રાજાને ગાળો દઈ દો, ખબર પડે. જાઓ દુબઈમાં, પછી રાજાને ગાળો આપો, ખબર પડે શું હાલત થાય છે. તો ઓટોક્રેસી હોય, રાજાશાહી હોય, અને રાજા સર્વાંગ સંપૂર્ણ હોય, અને કોઈક પ્રજાજન રાજાને નકટો કે ને તો એનું ડોકું કપાયું જાણવું. એને કોઈ સૈનિકો જીવવા ના દે. રાજા સર્વાંગ સંપૂર્ણ છે અને તમે એને નકટો કહો છો? એમ ભગવાન સર્વાંગ સંપૂર્ણ છે શ્રીજી મહારાજ કે, અને એને એક અંગે વિકલ નહીં, આખું શરીર જ ભગવાનનું ગાયબ કરી નાખ્યું કે નિરાકાર જ છે જ નહીં. એટલે હું છું ને આખો અસ્તિત્વ મિટાવી દીધું એમના સાકાર સ્વરૂપનું. એટલે શ્રીજી મહારાજ કે દ્રોહ કર્યો કહેવાય, ક્યારેય નિરાકાર નથી સમજવાના. તો પછી જ્યારે વાત કરે છે કે ભગવાન સર્વત્ર વ્યાપક છે, ભગવાન અણુ અણુમાં છે, ભગવાન બધે જ છે, એ કેવી રીતે સમજવું? શ્રીજી મહારાજે બહુ સ્પષ્ટ સમજાવ્યું છે કે સાકાર છે, એમના ધામમાં બેઠા છે. જો નિરાકાર હોય ને સર્વત્ર વ્યાપક જ હોય, એક જ સ્વરૂપ હોય, તો એમને ધામની જરૂર શું પડે? એમના અક્ષરધામની વાત કરી છે, તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી.
એ પદની વાત કરી છે, ધામની વાત કરી છે. એવું ધામ છે જેમાં પ્રવેશ કરી શકાય છે, એટલે એની લિમિટેડ બાઉન્ડ્રી વાળું ધામ છે, અને એમાં ભગવાન નિવાસ કરે છે, એવી વાતો છે. તો કોઈક જગ્યાએ નિવાસ કરે છે એનો અર્થ એ થયો કે એ સાકાર છે, તો એ બધી વાતો ખોટી પડે. તો સાકાર સમજવું, નિરાકાર સમજવું, મિક્સ સમજવું, શું સમજવાનું છે? ત્યાં શ્રીજી મહારાજે અન્વય અને વ્યતિરેક બે સ્વરૂપ સમજાવ્યા છે. ભગવાન મૂર્તિમાન સાકાર છે, પોતાના બ્રહ્મધામની અંદર સ્વરાટ થકા વિરાજમાન છે, પણ પોતાની અંતર્યામી શક્તિ એટલી પાવરફુલ છે કે ત્યાં બેઠા બેઠા સર્વત્ર બધું કંટ્રોલ કરી શકે અને બધું જાણી શકે. હું અહીંયા હાજર હોઉં તો શું શું કરી શકું? હું અહીંયા હાજર હોઉં તો અહીંયા જે વસ્તુ થાય છે એને જોઈ શકું, અહીંયા જે વાતો થાય છે એને સાંભળી શકું, અહીંયા જે વસ્તુઓ છે એને હલાવી શકું. હું હાજર છું એનું હું અહીંયા પ્રત્યક્ષ છું એના પરિણામો છે. ભગવાન એમના ધામમાં બેઠા હોય તો પણ ત્યાં બેઠા બેઠા અહીંયા આ બધું જોઈ શકે, અહીંયા જે વાતો થાય છે એ સાંભળી શકે, અહીંયા કોઈ પણ વસ્તુને હલાવી શકે. એનો અર્થ એ થયો કે ત્યાં રહ્યા પણ અહીંયા છે. અહીંયા હાજર હોય મૂર્તિમાન, એ બધું જ કરી શકે છે. એવી રીતે સર્વત્ર વ્યાપક છે. એ પોતાની સર્વાંતર્યામી શક્તિએ કરીને સર્વત્ર પ્રસરેલા છે. આ અક્ષર બ્રહ્મ ને પરબ્રહ્મ, આ તત્વજ્ઞાન ચોખ્ખું સમજવાનું છે. એના માટે આ સત્સંગ દીક્ષામાં બધું લખ્યું છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ પાંચ તત્વોને યથાર્થ સમજવાના છે. પણ પરબ્રહ્મ માટે સ્પષ્ટપણે લખ્યું એકો વશી સર્વભૂતાંતરાત્મા, એક જ છે. એ બધાયના વશી, કંટ્રોલ કરનાર છે, બધાયના અંતરાત્મા તરીકે બેઠા છે. એ જ વાત છાંદોગ્ય ઉપનિષદમાં, આ એકો વશી વાળી વાત છે કઠોપનિષદમાં. છાંદોગ્યમાં એવું કેવું છે, સદૈવ સૌમ્ય ઇદમગ્રમાસિત એકમ એવ અદ્વિતીયમ, કે આ પૃથ્વીનું, આ સૃષ્ટિનું સર્જન થયું એ પહેલા સત નામનું એક તત્વ હતું. એ સત નામના તત્વમાં અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ બંને ગણી લેવાના હોય છે. પણ એ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ કેવા છે? એકમ એવ અદ્વિતીયમ, બે વિશેષણ આપ્યા, એક અને અદ્વિતીય. પણ એકની પાછળ પાછો જ લગાડ્યો. આપણે જ ની મહત્તા પહેલા દિવસે જોઈ હતી. જ ક્યારે લગાડાય? જ્યારે અત્યંત આગ્રહ હોય, સ્પષ્ટતા કરવી હોય તો એક જ આવજો જમવા, એકથી વધારે નહીં આવતા, ત્યારે જ લગાડાય. હું જ આવીશ એટલે હું, મારી સિવાય બીજું કોઈ નહીં આવે. તો જ્યારે જ લગાડીએ ત્યારે ભાર પડે છે. અહીંયા ભગવાનના નિરૂપણમાં એકમ એવ, એકની પાછળ જ લગાડ્યો કે એક જ છે. ભૂલમાં પણ સમજી નહીં લેતા કે એક કરતા વધારે ભગવાન હોય છે. પરબ્રહ્મ પરમાત્મા સર્વોપરી સત્તા એ તો એક જ છે. પછી બીજું વિશેષણ વાપર્યું અદ્વિતીયમ. એ પરમાત્મા, અદ્વિતીયનો અર્થ શું થાય? અનપેરેલલ, એમના જેવું બીજું કોઈ નથી, યુનિક છે. તો યુનિક છે એનો અર્થ એ જ થયો, એક જ છે. એમના જેવું બીજું કોઈ બની પણ ના શકે ક્યારેય. તો ભગવાન એક જ છે. હા, હવે સમજીએ અવતારવાદ. એ પરમાત્મા જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પૃથ્વી પર જુદા જુદા સ્વરૂપે પ્રગટ થતા રહે અને એક અવતાર કાર્ય કરવા માટે આવે. એ દરેક અવતારનું એક લક્ષ્ય હોય, એ લક્ષ્ય સિદ્ધ થાય એટલે જતા રહે. આખી માનવજાતના ઉદ્ધાર માટે નથી આવતા, ધર્મના સ્થાપન માટે આવે છે, પણ બધા એના દુઃખ ટાળવા નથી આવતા, કારણ કે બધા દુઃખ જે ભોગવે છે એ પોતપોતાના કર્મ પ્રમાણે ભોગવે છે. એમાં એ ડિસ્ટર્બન્સ નથી કરતા, એ સિસ્ટમ તો એમણે ગોઠવેલી જ છે. પણ જો પોતાનો ભક્ત હોય તો એક ભક્ત માટે એક્સક્લુઝિવ અવતાર લઈને આવે. હા, એક જ ભક્ત હતો પ્રહલાદ, એક જ, અને એક માટે થઈને હિરણ્યકશિપુએ જ્યારે ત્રાસ આપ્યો અને ત્રાસ એની પરાકાષ્ઠા ઉપર પહોંચ્યો, અને હિરણ્યકશિપુએ પ્રહલાદને કીધું કે ક્યાં છે તારો ભગવાન? કે એ તો પિતાજી કણ કણમાં છે, ક્યાં નથી એ પૂછો. આ થાંભલામાં છે? આ થાંભલામાં પણ છે. અને ગદાથી પ્રહાર કર્યો થાંભલા ઉપર. હિરણ્યકશિપુએ થાંભલો ફાડીને પ્રગટ થયા. અને હિરણ્યકશિપુએ વરદાન માગેલા કે હું ઘરની અંદર ના મરું, ઘરની બહાર ના મરું, હું દિવસે ના મરું, રાત્રે ના મરું, હું ભૂમિ ઉપર ના મરું, આકાશમાં ના મરું, હું અસ્ત્રથી ના મરું, શસ્ત્રથી ના મરું, હું મનુષ્યથી ના મરું, પશુથી ના મરું.
આવા વરદાન માગેલા અને ભગવાને બધામાંથી રસ્તા કાઢ્યા. ઋષિ રૂપ ધારણ કરીને પ્રગટ થયા અને સંધ્યા સમયે પ્રગટ થયા અને લીધો હિરણ્યકશિપુને હાથમાં, પેલો હલી પણ ના શકે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને લઈ ગયા ઉમરા ઉપર. એને કહ્યું ને, હું ઘરમાં પણ ના મરું, બહાર પણ ના મરું, ચાલ આવી જા ઉમરા ઉપર. તો ઘર પણ નથી, બહાર પણ નથી. એ કે હું દિવસે પણ ના મરું, રાત્રે પણ ના મરું. તો સંધ્યા સમયે પકડ્યો. સૂર્ય અડધો આથમેલો હતો. દિવસ છે? ના ના, સૂર્ય આથમ્યો છે. રાત છે? ના ના, સૂર્ય અડધો જ આથમ્યો છે. દિવસ પણ નથી, રાત પણ નથી. સંધ્યા સમયે ઉપાડ્યો કે હું જમીન પર પણ ના મરું, આકાશમાં પણ ના મરું. તો વચ્ચે ખોળામાં પકડી રાખ્યો. લટક ભાઈ હવે તું. પછી કે હું અસ્ત્રથી પણ ના મરું, શસ્ત્રથી પણ ના મરું. નખથી માર્યો, નખથી ફાડી નાખ્યો આખો. અસ્ત્ર પણ નથી, શસ્ત્ર પણ નથી. અને હું મનુષ્યથી પણ ના મરું, પશુથી પણ ના મરું. તો મનુષ્ય ને પશુ અડધું અડધું 50-50 કરીને આવ્યા છે ભગવાન. આવી જા મેદાનમાં. અને એક ભક્ત માટે સ્પેશિયલ અવતાર. અને પછી કઈ ઋષિ ભગવાન ટેબલ નાખીને બેઠા નથી, હાલો ભાઈ આવ્યો છો તો બધા પ્રશ્નો સોલ્વ કરતા જાઓ, હાલો હાલો જે કઈ સમસ્યા હોય બધા રજૂ કરતા જાઓ. કાંઈ નહીં. પ્રહલાદની રક્ષા થઈ, પ્રહલાદને સિંહાસન સોંપ્યું. એટલે ઋષિ ભગવાનને દેહ છોડવો તો એટલે શંકર ભગવાન શરભનું રૂપ લઈને આવ્યા. બંને યુદ્ધ કર્યું પરસ્પર અને બંને દેહ છોડીને જતા રહ્યા છે. તો એ પોતાનો એક ભક્ત હોય ને, એક ભક્ત માટે સ્પેશિયલ આવવા તૈયાર છે. અને એક અવતાર કાર્ય એમનું નિશ્ચિત હોય છે, એ કરીને જતા રહેશે. ઘણીવાર લોકો પૂછતા હોય છે ને કે આ કોરોના આવ્યો ત્યારે ભગવાન ક્યાં ગયા હતા? હુઈ ગયા હતા? એટલે કોરોના લાવનાર જ એ છે. એમણે જ લાવ્યો છે કોરોના. તો ઘણી વાર દુઃખ જોઈને માણસને બહુ પીડા થઈ જાય કે હારું આ બહુ દુઃખી છે, આટલા બધા તો ભગવાન જેવું કઈ લાગતું નથી, આટલા બધા લોકો દુઃખી કેમ થાય છે? બધા પોતાના કર્મથી દુઃખી થાય છે ભાઈ. કેવા કેવા પાપ કરે છે દુનિયામાં લોકો ખબર છે? અને પાપનું પુણ્ય, એ પાપનું ફળ ભોગવવા નહીં આવવું પડે કોઈને? આવું જ પડે ને? ના આવવું પડે. અત્યારે આ મોબાઈલમાં કેવા કેવા કાંડ ચાલે છે. કેટલા લોકોની સંપત્તિ લૂંટાય. હમણાં કઈક આંકડો બહાર પડ્યો, આખી દુનિયામાં મોબાઈલ સ્કેમની અંદર લાખ કરોડથી વધારે રૂપિયા લોકોએ ગુમાવ્યા. લાખ કરોડ. લાખ અથવા કરોડ એવું નથી બોલતો હું. લાખ પાછળ પાછા કરોડ લગાડવાના. 1000 કરોડ, 10,000 કરોડ, 1 લાખ કરોડથી વધારે રૂપિયા લોકોએ મોબાઈલના સ્કેમમાં ગુમાવ્યા. નાના નાના નિર્દોષ બાળકો આ વિડીયો ગેમના જે આદિ બને છે. પેલા લોકોને પૈસા કમાવા છે અને અહીંયા છોકરાઓની જિંદગીઓ બરબાદ થાય છે. અને એ મોબાઈલ ગેમ બનાવનારા જાણે છે કે આ ગેમ જે અમે બનાવી એ ઘાતક છે, બાળકોની માનસિકતાને વિકલાંગ કરી નાખે એવી આ બધી ગેમ્સ છે, છતાં એ લોકો બનાવે છે કારણ કે એમને પૈસા કમાવા છે. તો આ બધા ઘાતક કૃત્યો જે કરતા હશે એને સજા નહીં આપે ભગવાન? આ બધું જોનાર કોઈ નહીં હોય? આ બધું આધિપત્ય રહિત હશે? અને એમની સજા તો પાવરફુલ હોય પાછી, એ કોઈને છોડે નહીં. એમને એમનું કઈ સરકારની જેવું તંત્ર નથી કઈ. સરકાર પાસે સજાની લિમિટેશન છે, સામે દયા પણ છે. કારણ કે કોઈ પણ ગુનો 100% પ્રૂવ થાય એવું અઘરું છે કોર્ટમાં, ખોટી ગવાહી ને આ ને ખોટા સબૂત ને. એટલે સરકારે લિબરલ રહેવું પડે. ભગવાન કાંઈ લિબરલ રહેતા નથી. જેટલું તે બીજા ઉપર વિતાવ્યું છે એટલું તારા પર વીતશે જ. એમાં મિનમેક ફરક નથી. તમે કહો ભગવાન કેમ આવું બધું, આ કેઓસ કેમ છે? તો કેઓસ એમણે રાખ્યો જ છે. તમે તમારું ભોગવવા આવો એટલા માટે કેઓસ છે જ, એમની જ રચના છે આ બધી. તો ભગવાન જ્યાં સુધી સમજાય નહીં ને આ તત્વ, એટલા માટે ભક્ત માટે એ આવશે. ભક્ત વત્સલ છે. એક ભક્ત માટે સ્પેશિયલ અવતાર ધારણ કરીને આવશે. પણ જ્યારે એમનો ઉદ્દેશ્ય પરમ કરુણાએ કરીને અનંત જીવોના ઉદ્ધાર માટે આવે, અનાદિ અજ્ઞાનના નાશ માટે આવે, પોતાનું સકલ ઐશ્વર્ય લઈને આવે, સાથે પોતાના દિવ્ય પાર્ષદો લઈને આવે અને પોતાના ધામ અક્ષરધામને લઈને પરબ્રહ્મ પોતે સંપૂર્ણ પ્રગટ થાય, ત્યારે એ આભા જુદી હોય, એ પ્રભાવ જુદો હોય, એ દિવ્યતા જુદી હોય, એ આકર્ષણ જુદું હોય. અને એ આપણને અનુભવ થયો આપણા ઈષ્ટદેવ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પધાર્યા. એમણે કહ્યું કે ધામને જે વિશે મૂર્તિ છે, અક્ષરધામમાં જે મૂર્તિ છે અને અહીંયા તમારી સમક્ષ મૂર્તિ છે, એ બે વચ્ચે આટલો પણ ફરક નથી. આ એની એ જ મૂર્તિ આવી છે.
શ્રીજી મહારાજ કે તેજને વિશે જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. મધ્યના 13માં સ્પષ્ટ આદેશ આપ્યો, આ એ જ સ્વરૂપ છે. અને એમના ચરિત્ર જોઈએ તોય આપણને નિશ્ચય થાય. આ પરબ્રહ્મની વાતો થાય છે ને, 5 તત્વમાં સર્વોપરી જે પરબ્રહ્મ તત્વ છે, જેના માટે કઠોપનિષદ એવું કે છે, સા કાષ્ઠા સા પરાગતિ. આખો ક્રમ દેખાડે છે કઠોપનિષદમાં. ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ. હવે આ સમજો, આખો ક્રમ, એની મજા છે. કેવું વિજ્ઞાન છે આપણે ત્યાં, એની આપણને ગરિમા સમજાશે. બહુ ભારે ભારે વાતો નથી લાગતી ને? આ બધું શાસ્ત્રનું થોડુંક છે ને. લે હા પાડે છે કાકા, ભારે લાગે છે? કરવી તો પડશે, પણ હવે સમજાય તે પાત્ર. હવે જો આખો ક્રમ દેખાડે છે કે કોણ કોના કરતા શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયેભ્ય પરાહ યર્થાહ. અર્થ એટલે વિષય. ઇન્દ્રિયો કરતા વિષયો શ્રેષ્ઠ છે, એટલે વધારે પાવરફુલ છે. કેમ? ઇન્દ્રિયોને ખેંચીને લઈ જાય છે. ખેંચીને લઈ જાય ને. ના ખાવું હોય તો એ ખવડાવી દે, ના જોવું હોય તો કંઈક જોવાની ઈચ્છા, ખેંચીને લઈ જાય. ઇન્દ્રિયોને વિષયો ખેંચી જાય. એટલે ઇન્દ્રિયેભ્ય પરાહ યર્થાહ. ઇન્દ્રિય કરતા વિષયો પાવરફુલ છે, સબળ છે. અર્થેભ્યશ્ચ પરમ મનઃ. અર્થ કરતા પણ, વિષયો કરતા પણ મન પાવરફુલ છે. કારણ કે મન જો સબળ હોય ને તો ગમે તેવા પાવરફુલ વિષય હોય તો એ ના પાડ દે, નથી ખાવું. જા, આજે મારે એકાદશી છે, મારા ગુરુની આજ્ઞા છે, 56 ભોગ પડ્યા હશે તો હામું પણ નહીં જાઉં. હોય છે ને, બાળકો ના પાડી ત્યાં સ્કૂલમાં ખાવાની. પ્રવાસની અંદર ગયા હોય, પૂજા ભૂલી ગયા હોય તો 3 દિવસ ઉપવાસ કર્યા હોય પણ પાણીનું ટીપું ના પીધું હોય, એવા તો આપણે ત્યાં નાના નાના બાળકો છે. તો અર્થ કરતા, વિષયો કરતા મન એ ચડી જાય. કારણ કે મન જો પાવરફુલ હોય તો વિષયોને પણ તગેડી મૂકે. પણ મનસસ્તુ પરા બુદ્ધિ. મન કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે. કારણ કે મન ચાલે છે શેના આધારે? આ સમજવા જેવું છે. મન છે ને એ રેન્ડમ એક્સેસ મેમરી છે, જેમાં બુદ્ધિમાં રહેલી મેમરી લોડ થાય. થોડું કમ્પ્યુટર સાયન્સ ભણ્યા હશે એને ખબર પડશે. અને એ મેમરી ઉપર જે પ્રોસેસિંગ કરવાનું હોય ને એ મન કરે છે. હું વધારે દેશી એક્ઝામ્પલ આપું. આપણું મન આપણી સ્મૃતિ અને અનુભવ જે સ્ટોર થયા છે એને આધારે કામ કરે છે. દાખલા તરીકે આપણા મનમાં એક સ્મૃતિ અથવા તો અનુભવ છે કે સાપ કરડે તો મરી જવાય. બરાબર? અનુભવ તો નથી, પણ સ્મૃતિ છે, કંઈક વાંચેલું છે, કંઈક જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, આપણી બુદ્ધિમાં એ સ્ટોર થયેલું છે. અત્યારે અહીંથી આમ સાપ અંદર આવે તો શું થાય? સારંગપુરમાં એક વખત આવી જ રીતે સાંજની સભા, અમારે ત્યાં સંતોની સભા થાય ને, યુવકો પણ બેઠા હોય, હરિભક્તો પણ બેઠા હોય, સાંજની સભા ચાલતી હતી. એક છોકરો આવી સેવા કરતા હોય છે ઘણા બધા, કે સાપને રેસ્ક્યુ કરે. કોઈક જગ્યાએ સાપ નીકળ્યો હોય તો જાય, પકડે અને જંગલમાં છોડી દે, જેથી નિર્દોષ જીવની હત્યા ના થાય, એક સ્પીસીસ સચવાઈ જાય. તો એ 4-5 જાતના જુદા જુદા સાપ પકડીને જંગલમાં છોડવા જવાનો જ હતો. એ સારંગપુર રોકાયો હતો. એ કે સંતો છે તો હું સંતોને થોડું જ્ઞાન આપું કે કઈ કઈ જાતના સાપ હોય છે. એટલે એણે બધાય સાપ એક સભામાં જ બધું પ્રેઝન્ટેશન કરતો હતો કે આને આ પ્રકારનો સાપ કહેવાય, આ બિનઝેરી હોય છે, આવો દેખાય, આવી આવી ડિઝાઇન અંદર હોય, તો ગભરાવાનું નહીં, આ કરડે નહીં, અને કદાચ કરડે તો ખાલી લોહી નીકળે પણ ઝેર ના હોય આમાં. પછી બીજો સાપ કાઢ્યો, ત્રીજો સાપ કાઢ્યો, પેલી આંધળી ચાકર કાઢી. આંધળી હોય છે ને, બંને બાજુ ચાલે ને. પછી એ બધું આખું એને બધું વ્યવસ્થિત સમજાવ્યું. પછી એ કે આ બધા તો બિનઝેરી હતા, પણ એક કોબરા પકડાયો છે. કારણ કે નાનો જ છે, 3 ફૂટનું કોબરાનું બચ્ચું હતું. પણ આપણે ત્યાં કહેવત છે ને, નાનું તોય નાગનું બચ્ચું. એ કે આ નાનું જ છે, પણ આની અંદર 2-3 જણને ખતમ કરવાનું ઝેર તો હોય, એટલું તો હોય. બેબી કોબરા છે, પણ તમને ઢાળી દે આ. તો કે કાઢું બહાર? સંત કે હા કાઢો કાઢો કાઢો. તેને બહાર કાઢ્યો. પછી બધું સમજાવતો હતો કે આ સાપની પ્રકૃતિ કેવી હોય છે કે એની સામે કોઈ મૂવિંગ ઓબ્જેક્ટ હોય ને, પેલું બીન વગાડે છે ને, એ કે સાપ તો બેરો હોય છે, એને કઈ સંભળાતી નથી બીન, પણ એ મૂવમેન્ટને ફોલો કરે.
એની સામે કોઈક વસ્તુ હલતી હોય ને તો એ સતત ત્યાં જ જોયા કરે. એટલે પેલો એ છોકરો એક એનું પગનું પેલું ચંપલ કે બૂટ હતું એ સહેજ આમ હલાવ્યા જ કરે પેલા સાપની સામે, એટલે એનું નજર ત્યાં જ રહે. એ નવરો પડે તો કંઈક જતો રહે પાછો, એટલે આમ સતત હલાવતો હતો અને થોડો એ પણ ગભરાઈને દૂર રહેતો હતો, કારણ કે ઝેર કાઢ્યું નહોતું. ઝેર તો હતું જ ભાઈની અંદર. અને આ ચાલતું હતું ને એમાં લાઈટ ગઈ. અમારે સારંગપુરમાં એવું જનરેટરનું સેટિંગ કરેલું છે કે 20 સેકન્ડ કે 30 સેકન્ડમાં જનરેટર ઓટોમેટિક ચાલુ થઈ જાય અને લાઇટ આવી જાય. તો 30 સેકન્ડ પછી લાઇટ આવી, પણ નીચે કોઈ નહોતું બેઠું. આખો સભા મંડપ ખાલી, અને ખુરશીમાં જે બેઠા હતા એ પગ ઉપર ચડાઈને બેસી ગયા હતા ઉભડક. સદભાગ્ય સાપ ત્યાંનો ત્યાં જ હતો, ક્યાંય ગયો નહોતો. પણ આવું કેમ થયું? હવે જો આપણે સમજીએ છીએ મનસસ્તુ પરા બુદ્ધિ. બુદ્ધિમાં એક સ્મૃતિ, એક નિશ્ચય પડેલો છે. બુદ્ધિનું કામ નિશ્ચય કરવાનું છે. બુદ્ધિનું કામ સંશય પણ છે, બુદ્ધિનું કામ સ્મૃતિ પણ છે, બુદ્ધિનું કામ નિદ્રા પણ છે. 4 કામ છે: સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ. તો નિશ્ચય પડ્યો છે કે સાપ ઝેરી હોય ને મારી નાખે. એ નિશ્ચય પ્રમાણે મન કામ કરે. આપણને દોડાવે કોણ? મન. કોણે પ્રેર્યા પગ ઉપર લેવા માટે? મને. કોણે પ્રેર્યા કે ભાઈ આ સાપ ભાઈ લાઈટ કી ભાગો બધા? એ ભગાડ્યા કોણે? મને. પણ મન શેને આધારે ઓપરેટ થાય? મેમરીને આધારે, સ્મૃતિઓને આધારે. તમે જો કોઈક માથા ભારે માણસને જોઈને તમે ગભરાઈ જાઓ તો એક સ્મૃતિ પડી છે કે આ માણસ માથા ભારે છે, અને મન આપણને કહે કે તું ગભરાઈ જા કારણ કે આ માણસ માથા ભારે છે. પ્રોસેસિંગ મન કરે છે. એટલે મન કરતા બુદ્ધિ પર એટલા માટે કે બુદ્ધિને આધારે મન કામ કરે છે. બુદ્ધિમાં જે નિશ્ચય પડ્યા છે એને આધારે મન કામ કરે છે. અને બુદ્ધિમાં જો આ પરબ્રહ્મનો યથાર્થ નિશ્ચય થઈ જાય ને જ્યારે, ત્યારે મન એવી ભૂમિકા પર જતું રહે કે કોઈ આપણને દુઃખી જ ના કરી શકે, કોઈ આપણને લેશ માત્ર પીડિત ના કરી શકે, શરીરના દુઃખ પણ ના અડી શકે. મન એ ભૂમિકા પર જતું રહે. તો મન કરતા બુદ્ધિ આગળ છે. પણ બુદ્ધેર આત્મા મહાન પરહ. બુદ્ધિ કરતા આપણો જીવાત્મા વધારે પાવરફુલ છે. કારણ કે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધાને પ્રકાશિત કરનાર કોણ છે? બધાને એક્ટિવેટ કરનાર કોણ છે? જીવાત્મા. મન તો જડ છે, બુદ્ધિ પણ જડ છે, બધું જડ છે. જેમાં પંખો જડ છે ને, પણ એને એક્ટિવેટ કોણ કરે છે? ઇલેક્ટ્રિસિટી. આ ઘડિયાળ જડ છે, પણ એમાં એક સેલ નાખો તમે, ઇલેક્ટ્રિસિટી નાખો એટલે ઘડિયાળ એક્ટિવેટ થઈ જાય. એમ આપણું આ શરીર, ઇન્દ્રિયો, બુદ્ધિ, મન બધું જડ છે, પણ જેવો જીવાત્માનો પ્રવેશ થાય એટલે બધું એક્ટિવેટ થાય. એટલે જીવાત્મા એના કરતા પણ પર છે. આખો ક્રમ ચાલે છે. ઇન્દ્રિયેભ્યઃ પરઃ યર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર બુદ્ધેરાત્મા મહાન પરઃ. બુદ્ધિ કરતા આત્મા પર છે. અને મહતઃ પરમ અવ્યક્તમ. આત્મા કરતા પર એક તત્વ છે જેને અવ્યક્ત કહેવામાં આવે છે. એ અવ્યક્ત એટલે જ અક્ષર બ્રહ્મ. જીવાત્મા અને ઈશ્વરાત્મા કરતા પણ એક પરનું તત્વ છે જેને અવ્યક્ત કહેવાય છે. હવે એની આગળની વાત, અવ્યક્તાત પુરુષઃ પરઃ. અને અવ્યક્ત કરતા, અક્ષર બ્રહ્મ કરતા પણ પુરુષોત્તમ પરબ્રહ્મ પર છે. તો હજી આપણને એમ થાય ને કે આ આગળને ચલાવો ચલાવો મજા આવે. ક્યાં સુધી જાય છે આ? હવે મુંડક ઉપનિષદ કઠોપનિષદ કહે છે. શું કીધું? અવ્યક્તાત પુરુષઃ પરઃ. હવે પરાકાષ્ઠા ઉપર પહોંચી ગયા છે. એટલે હવે યમરાજ કહે છે પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. પુરુષથી પર કોઈ જ નથી. પુરુષાન ન પરમ કિંચિત. એ પરબ્રહ્મ પુરુષોત્તમથી આગળ બીજું કોઈ તત્વ નથી. સા કાષ્ઠા, દેટ ઇઝ અપર લિમિટ, એ જ પરાકાષ્ઠા છે. સા પરાગતિ, સર્વથી ઉપરની કોઈ વસ્તુ તમે પામી શકો તો એ પરબ્રહ્મને પામી શકો. એ જ પરમ ગતિ છે, એનાથી આગળ કોઈ નથી. એ પરબ્રહ્મ પરમાત્મા એક જ છે. અને એ પૃથ્વી પર પ્રગટ થયા. એ આપણને મળ્યા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. હવે પૃથ્વી પર કોઈ અવતાર પ્રગટ થાય, એ ભગવાન છે કે નહીં એ કેવી રીતે નક્કી થાય? આ પેચીદો પ્રશ્ન છે.
ઘણીવાર પૂછાતું હોય છે કે કોઈ શાસ્ત્રમાં તો સ્વામિનારાયણ ભગવાનનું નામ છે નહીં, તો એ ભગવાન કેવી રીતે? તો એ શાસ્ત્રની વાત પણ થોડી સમજવા જેવી છે કે કોઈ પણ અવતાર પ્રગટ થાય પછી શાસ્ત્ર ક્યારે રચાય? પ્રગટ થાય પછી. દાખલા તરીકે કૃષ્ણ ભગવાનના ચરિત્રો કયા શાસ્ત્રમાં છે? ભાગવતમાં છે, અન્ય પુરાણોમાં છે, મહાભારતમાં છે. ક્યારે રચાયા? કૃષ્ણ ભગવાન પ્રગટ થયા પછી. કોણે રચ્યા? વેદવ્યાસજીએ. કારણ કે વેદવ્યાસજી કૃષ્ણ ભગવાનના સમકાલીન હતા. જ્યારે કૃષ્ણ ભગવાન હતા ત્યારે વેદવ્યાસજી હતા. એમણે કૃષ્ણ ભગવાનને નજરે જોયા, એમના ચરિત્રો જોયા, એમનો મહિમા સાંભળ્યો અને એ બધો એમણે શાસ્ત્રમાં લખ્યો. એ શાસ્ત્રમાં લખ્યો પછી ધીરે ધીરે લોકો સુધી પહોંચ્યો. એક સાથે પણ પહોંચી ના ગયો હોય. કૃષ્ણ ભગવાનની ઉપસ્થિતિમાં કૃષ્ણ ભગવાનનું કોઈ મંદિર હોય એવો ઉલ્લેખ નથી મળતો. ધીરે ધીરે ઇવેન્ચ્યુઅલી એ વાત લોકો સુધી પહોંચે, લોકો એમને ભગવાન તરીકે પૂજતા જાય અને પછી મંદિરો બને. આ ક્રમ છે. પણ એનાથી આગળ જઈએ, ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્રજી પ્રગટ થયા. એમના ચરિત્રો વાલ્મીકીજીએ નજરે જોયા. એની પહેલા કોઈ ગ્રંથમાં રામચંદ્રજીના ચરિત્રો ના હોય, કારણ કે પ્રગટ જ નથી થયા તો ચરિત્રો ક્યાંથી હોય? શાસ્ત્રમાં નામ જ ક્યાંથી હોય? પ્રગટ થયા, વાલ્મીકીજીએ એમના ચરિત્રો નોંધ્યા, એમણે લખ્યા અને એ લોકો સુધી પહોંચ્યા કે ઓહો, આવું એક પરમ સામર્થ્યવાન તત્વ જે સમુદ્ર ઉપર પાળ બાંધી શકે, જે રાવણ જેવાનો વધ કરી શકે, જે આટલા બધા લોકોનો ઉદ્ધાર કરી શકે, સાક્ષાત ભગવાનનો અવતાર. અને ધીરે ધીરે એમનો પ્રસાર પ્રચાર થાય, લોકો પૂજે અને મંદિરો બને. આ રીત છે આ શાસ્ત્રની. અને તર્કથી કોઈ ભગવાનને ભગવાન નથી માનતું. તર્ક ત્યાં કામ જ નથી કરવાનો. કોઈ આપણને પૂછે, આ જ પ્રશ્ન ઉભો રહે છે કે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તમે કેમ કહો છો? એમાં તર્ક ના કામ કરે. એ જો ખરેખર કોઈકને માનતા હોય તો એમને આ જ પ્રશ્ન પૂછવાનો કે તમે કોને ભગવાન માનો છો, કે આમને શું કામ માનો છો? તર્ક છે કઈ? ના. કહેશે શાસ્ત્રની વાત કહેશે. કારણ કે વાલ્મીકીજીએ રામાયણમાં લખ્યું છે. બરાબર છે, વાલ્મીકીજીએ રામાયણમાં લખ્યું છે એટલે તમે રામચંદ્રજીને ભગવાન માનો છો. આપણે પણ માનીએ છીએ. આ તો જયારે ચર્ચા થાય ત્યારની વાત છે. તો તમે રામચંદ્રજીને, આપણે રામચંદ્રજીને તો જોયા નથી, તોય ભગવાન માનીએ છીએ. કેમ? કારણ કે વાલ્મીકીજીએ રામાયણમાં લખ્યું છે. અચ્છા, આપણે વાલ્મીકીજીને પણ જોયા નથી, તોય ભગવાન માનીએ છીએ કારણ કે વાલ્મીકીજીએ રામાયણમાં લખ્યું છે. જે વ્યક્તિને આપણે જોયા જ નથી એના લખાણમાં કેટલો વિશ્વાસ, કેટલી શ્રદ્ધા. આ શ્રદ્ધા તત્વથી ભગવાનનો સ્વીકાર થાય છે. આ તર્ક બુદ્ધિ નથી કામ કરતી. વાલ્મીકીજીને જોયા નથી, અનુભવ્યા નથી, છતાંય એમના વચનમાં વિશ્વાસ છે કે એમણે લખ્યું છે એ સાચું લખ્યું છે. એ શ્રદ્ધા છે, એ વિશ્વાસ છે. વ્યાસજીને આપણે જોયા નથી, અનુભવ્યા નથી, છતાંય વ્યાસજીએ લખ્યું છે મહાભારતમાં કે પછી શ્રીમદ ભગવદ્ ગીતામાં કે પછી શ્રીમદ ભાગવત મહાપુરાણમાં. એ સાચું છે. એક શ્રદ્ધા છે, એમાં કોઈ તર્ક કામ નથી કરતું. હવે એ જ રીત પ્રમાણે પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણને જુઓ. એ પૃથ્વી પર પધાર્યા, મહાસામર્થ્ય દેખાડ્યું, કેવા કેવા ઐશ્વર્ય રજૂ કર્યા અને એમના સમર્થ પરમહંસો દ્વારા પણ પરચાઓ દેખાડ્યા. એક પ્રભાવ પાથરી દીધો. એવું અદ્ભુત વ્યક્તિત્વ. અને એમને પરમહંસોએ પોતે નજરે નિહાળ્યા અને એમના અનુભવ શાસ્ત્રોમાં લખ્યા. તો જેમ વાલ્મીકીજીએ રામચંદ્રજીના ચરિત્રો લખ્યા અને એક રામાયણ શાસ્ત્ર છે, એમ નિષ્કોળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને અનુભવ્યા. તો ભક્ત ચિંતામણી એ જ કક્ષાનું શાસ્ત્ર કહેવાય. એ જ સિસ્ટમ તો એ જ રહેવાની છે. પણ જેને ના માનવું હોય એને પગે લાગવું. આપણે પગે લાગવું. સિસ્ટમ તો આ જ છે. કોઈક સંતે લખ્યા છે ચરિત્રો જે પોતે અનુભવ્યા છે. અને આ જુઓ તો ખરા, કેટલા પરમહંસોએ કેટલી અદ્ભુત. આવું તો પહેલાના અવતારોમાં ક્યાંય નથી જોવા મળતું. શ્રીજી મહારાજના એમની ઉપસ્થિતિમાં એમને ભગવાન તરીકે જોઈને 35,000 કીર્તનો પરમહંસોએ બનાવ્યા છે. મોર ધેન 35,000. હવે આવું તો ક્યાંય નથી. એમની ઉપસ્થિતિમાં એમની આ રીતે ભગવાન તરીકે પૂજા થતી હોય
અને આટલા બધા કીર્તનો એમની નાસિકા ઉપર કીર્તન બને, એમની આંખો ઉપર કીર્તન બને. આંખલડીની અણીએ વેંધ્યા, આંખલડીની અણીએ. એમની ચાલ ઉપર કીર્તનો બને, એમની મુસ્કની ઉપર કીર્તનો બને, એમના લટકા ઉપર લાલ તેરી લટકની મેં લલચાઈ લાલ તેરી. એમના લટકા ઉપર એ સભા ભરીને બેઠા હોય તો એના ઉપર કીર્તનો બને. દિવ્ય સભાપતિ રાય બેઠે, દિવ્ય સભાપતિ રાય. એ મહિલાઓને ત્યાં વાતો કરવા ગયા હોય અને ત્યાં જઈને વાતો કરી હોય એના ઉપર કીર્તન બની જાય. આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ, બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છે. એ માણકી ઘોડી ઉપર અસવાર થઈને જતા હોય તો માણકીએ ચડ્યા રે મોહન વન માણી. એ હોળી ખેલતા હોય તો હોરીના પદ બને. કેટલા બધા કીર્તનો પ્રગટ ભગવાન ઉપર બનાવ્યા. આ આશ્ચર્ય છે. અને પોતે તો અપાર સામર્થ્ય દેખાડ્યું જ. આમ તો શ્રદ્ધાથી જ સ્વીકારવાનું છે. શ્રદ્ધા યોગ્ય વ્યક્તિમાં હોવી જોઈએ. જેમ વ્યાસજીમાં શ્રદ્ધા રાખીને શ્રી કૃષ્ણજીને લોકો પરમાત્મા તરીકે સ્વીકારે છે, જેમ વાલ્મીકીજીમાં શ્રદ્ધા રાખીને રામચંદ્રજીને લોકો પરમાત્મા તરીકે સ્વીકારે છે, એમ આપણી તો પ્રગટ શ્રદ્ધા છે. આપણને શ્રદ્ધા છે ગુણાતીતાનંદ સ્વામીમાં, ભગતજી મહારાજમાં, શાસ્ત્રીજી મહારાજમાં, યોગીજી મહારાજમાં, અને જેમને આપણે નજરે જોયા એવા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજમાં શ્રદ્ધા છે. એ શ્રદ્ધાથી કોઈ પણને ભગવાન તરીકે સ્વીકારવાના હોય છે. ભગવાનનો નિશ્ચય પણ સંત થકી થાય છે. પણ એ સંતને ઓળખવામાં તમારે જેટલી બુદ્ધિ લડાવે એટલી લડાવો. એમની પવિત્રતા ચેક કરવામાં 5 વર્ષ કાઢી નાખો, વાંધો નહીં. પણ એકવાર પાકું થાય કે આ પરમ પવિત્ર તત્વ છે, પછી માથું મૂકી દેવાનું. પછી બુદ્ધિ ના લડાવવાની હોય. પછી સમ્યક સમર્પણમ પ્રીત્યા નિષ્ઠા વૃતમ દૃઢાશ્રય, એ સ્ટેપ ફોલો કરવાનું થાય. તો આપણે તો પ્રગટવા તો પ્રગટ વર્તમાન રે, પ્રગટ ભગત ભક્ત પ્રગટ ભગવાન રે, નથી ઉધારાની એક વાત રે, જે જે જોઈએ તે સાક્ષાત રે. આપણે તો બધું પ્રગટ છે અત્યારે. હવે આપણે તર્કની પણ વાત કરીએ. શ્રદ્ધાથી તો આપણે સ્વીકાર લીધું. યોગી બાપાને પૂછ્યું હતું એકવાર કે તમે શ્રીજી મહારાજને સર્વોપરી પરબ્રહ્મ કેવી રીતે માનો છો? તો એમણે કોઈ ઉદાહરણ નહોતા આપ્યા કે સમાધિ પ્રકરણ કે આવું કે તેવું, કોઈ કારણ નહીં. એમણે કીધું અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજે કીધું કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, એટલે સર્વોપરી ભગવાન છે, પૂરું થઈ ગયું. કોઈ તર્ક નહીં, શ્રદ્ધા 100%. ડોક્ટર સ્વામીને એકવાર પૂછ્યું કે તમે કેવી રીતે નિશ્ચય કર્યો કે શ્રીજી મહારાજ પરબ્રહ્મ પરમાત્મા છે? કે અમને યોગી બાપાએ કહી દીધું એટલે અમારો નિશ્ચય થઈ ગયો. તો એમાં કોઈ તર્ક ના હોય. પણ એકવાર શ્રદ્ધાથી સ્વીકાર્યા પછી તર્ક આપણને પુષ્ટિ કરે છે, આનંદ આવે છે. તો હવે આપણે શ્રદ્ધાથી તો સ્વીકારી જ લીધું છે, એટલે તો અહીંયા બેઠા છીએ. હવે તર્કથી સમજવા પ્રયત્ન કરીએ. કેવું અદ્ભુત ચરિત્ર છે શ્રી ભગવાન સ્વામિનારાયણ. કેટલું વિશાળ, કેટલું આશ્ચર્યકારી. 11 વર્ષની ઉંમરે સ્વતઃ ઘર છોડીને નીકળ્યા છે. 11 વર્ષે. અહીંયા કોઈ બેઠો છે 11 વર્ષનો બાળક? કોઈ નથી. છે કોઈ 11 વર્ષનું? નહીં. 11 વર્ષ? ઉભો થા બેટા, ઉભો થા. આ છે 11 વર્ષનો. જવું છે હિમાલયમાં? હિમાલય શું એ ખબર નહીં હોય બિચારાને. બેસ જા બેટા, બેસ જા. આ ઉંમરે ઘર છોડ્યું, સ્વતઃ ઘર છોડ્યું. કોઈએ પ્રેરણા નથી આપી. કોઈએ કહ્યું નથી કે જાઓ સાધના કરો, જાતે જ. કારણ કે એમનું અવતાર કાર્ય જે હતું, दूसरा जो अवतार है सो तो कार्य कारण अवतार है, और मैं जो प्रकट हुआ हूं सो जीवों के अनादि अज्ञान के नाश के वास्ते, जीवों को ब्रह्म रूप करके आत्यंतिक कल्याण करने के वास्ते पुरुषोत्तम नारायण जो मैं वह मनुष्य जैसा बन्या हूं. આવું કહ્યું એમણે. તેમનો આ માસ્ટર પ્લાન હતો. એટલે સ્વતઃ નીકળ્યા 11 વર્ષે
અને સીધી હિમાલયની વાત પકડી છે. અને એમાં પણ એમણે કેદારનાથથી બદ્રીનાથનો જે રસ્તો લીધો છે, આજની તારીખે ત્યાં કોઈ નથી જતું. હા, એ રસ્તે નથી જતું. બરફનો આખો હિમ નદીઓ છે વચ્ચે, ફૂલ બરફના બધા તોફાનો આવે. આજે પણ જો કોઈને જવું હોય તો ગ્રુપમાં જાય, 6-7 જણ ભેગા જાય, અને કેટલી બધી ઠંડીથી રક્ષણ કરવાની વસ્તુઓ લઈને જાય. મોટા મોટા મોજા, થર્મલ પહેરે, એના ઉપર પાછો ઓવરકોટ પહેરે, અમુક પ્રકારના ચશ્મા પહેરવા પડે, કારણ કે સૂર્યનો પ્રકાશ જે રીતે બરફમાંથી રિફ્લેક્ટ થાય ને, તો આંખો બધી સૂજી જાય અને વિચિત્ર પીડા થાય, આંખમાં ભયંકર પીડાઓ થાય. તો ગોગલ્સ સાથે લઈને જવું પડે અને દોરડા સાથે લઈ જાય, કારણ કે 7-8 જણ થોડા થોડા અંતરે દોરડું પકડીને ચાલતા હોય. ત્યાં આગળ ઉપરથી બધો બરફ, સ્નો એક સરખો દેખાય, પણ અંદર વચ્ચે વચ્ચે ખાડા હોય ઊંડા ઊંડા. એટલે કોઈ ચાલવા જાય ને સીધો 25 ફૂટ ઊંડો જતો રહે. તો એકલો માણસ ગયો હોય તો 25 ફૂટ ઊંડો ગયો, સ્વાહા, કોણ કાઢવાનું એને? પણ 5-6 ભેગા ગયા હોય ને દોરડું પકડીને ચાલે. એમાં કોઈક અંદર ઘૂસી જાય તો આજુબાજુ વાળા દોરડું ખેંચીને એને બહાર કાઢી લે. તો આવી રીતે બધા ગ્રુપમાં જાય, અને છતાંય લોકોને ત્યાં જવું અઘરું પડે છે. નીલકંઠ વર્ણી, નતા પગમાં ચંપલ, નથી કોઈ ઓઢવાની સામગ્રી, ન તો કોઈ ખાવા પીવાનો સામાન સાથે લીધો, નતું કાંઈ ઓઢવાનું સાથે લીધું, નતા કાંઈ દોરડા સાથે, અગ્નિ પેટાવવા માટે દિવાળી પણ નહોતી, અને આંખમાં પહેરવાના ગોગલ્સ તો ક્યાંથી હોય. અને એવા બેર ફૂટ ખુલ્લા શરીરે એ હિમ નદીમાંથી પસાર થઈને કેદારથી બદરી ગયા છે. મનાતું નથી કેવી રીતે યાત્રા કરી હશે એમણે. અને આખી યાત્રા કરીને પાછી તપસ્યા કેવી કરી. શરીર સૂકવી નાખ્યું, એક કક્ષા સુધી સૂકવી નાખ્યું કે મહારાજ કે અમે એવા સાધન કર્યા હતા કે શરીરમાં કંઈક વાગે તો પાણી નિસરે પણ લોહી ના નિસરે. હિમોગ્લોબિન કાઢી નાખ્યું શરીરમાંથી, એવા સાધન કર્યા હતા. અને જ્યારે પહોંચ્યા હતા લોજ, મુક્તાનંદ સ્વામીએ રાખી મૂક્યા. એમનું તેજ એવું હતું. સુખાનંદ સ્વામી લોજની વાવ ઉપર બેઠા હતા, ધ્યાન કરતા. એટલે સુખાનંદ સ્વામી લોજની વાવ ઉપર ગયા હતા, અને ત્યાં નીલકંઠ વર્ણી બેઠા હતા, ધ્યાનસ્થ બેઠા હતા. અને સુખાનંદ સ્વામીએ નીલકંઠને જોયા. હવે સુખાનંદ સ્વામી એવા પ્રામાણિક સાધક હતા કે ગુરુ રામાનંદ સ્વામી સિવાય એમની વૃત્તિ ક્યારેય ક્યાંય જતી નહોતી. પણ પહેલી વાર નીલકંઠ વર્ણીને જોયા પછી ત્યાં મન ખેંચાયા કરે. આંખો બંધ કરે તો રામાનંદ સ્વામી દેખાતા હતા, એને બદલે નીલકંઠ વર્ણી દેખાય. એટલે સુખાનંદ સ્વામી ડિસ્ટર્બ થઈ ગયા કે આવું કેવું, મારી ગુરુમાં નિષ્ઠા ઓછી છે, કેમ મને નીલકંઠ દેખાયા કરે છે? કેવું આકર્ષણ હશે. પછી મુક્તાનંદ સ્વામીને વાત કરી. મુક્તાનંદ સ્વામી જોવા આવ્યા તો એ પણ પ્રભાવિત થઈ, આમંત્રણ આપ્યું કે અમારા લોજના આશ્રમમાં પધારો. અને ત્યાં નીલકંઠ વર્ણી રહ્યા છે. અને કેવો પ્રભાવ, કેવું વ્યક્તિત્વ હશે. ત્યાં જઈને બધા નિર્ણયો આપવા માંડ્યા કે આ ગોખલો એ ધર્મમાં છિદ્ર છે, ગોખલો પૂરી દો, અને સંતો પૂરી દે. મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણી કરતા 22 વર્ષ મોટા છે. નીલકંઠ વર્ણી ત્યાં 18 વર્ષે પહોંચ્યા હતા. એ વખતે મુક્તાનંદ સ્વામી 40 વર્ષના હતા. અને 40 વર્ષના વ્યક્તિ 18 વર્ષના બિન અનુભવી કિશોરની વાતો માને. ગોખલો પૂરી દો તો ગોખલા પૂરી દે, સ્ત્રી પુરુષની સભા નોખી કરો તો નોખી કરી દે. કેવો પ્રભાવ હશે. આમ જોઈએ ને તો લોજમાં આવ્યા ત્યારે નીલકંઠ વર્ણીની કેવી પરિસ્થિતિ કહેવાય. 18 વર્ષની ઉંમર એટલે બિન અનુભવી ઉંમર કહેવાય. અહીંયા 18 વર્ષના બેઠા છે, પોતાને જ્ઞાની માનતા હશે, માનો વાંધો નહીં, પણ તમે 40ના થશો ત્યારે ખબર પડશે કે 18 તમે જે જ્ઞાની હતા એ કાંઈ જ નહોતા, એ તુચ્છ જ્ઞાની હતા. જમાનો તમને ઘણું બધું શીખવાડશે આગળ જતા. 18 વર્ષની બિન અનુભવી અવસ્થા કહેવાય. બીજું, જે પ્રદેશમાં આવ્યા છે લોજ, ગુજરાત, ગુજરાતમાં એમને કોઈ ઓળખતું નથી. ઉત્તર પ્રદેશમાંથી નીકળ્યા, આખા ભારતની યાત્રા કરીને ગુજરાતમાં કંઈક જુદા દેશના છેડે આવી ગયા છે, કોઈ ઓળખતું નથી. એવા ક્ષેત્રમાં કામ કરવાનું છે જ્યાં એમને કોઈ ઓળખતું નથી. ત્રીજું, એમને ગુજરાતની ભાષા આવડતી નથી. એ અવધી ભાષા બોલતા હતા જ્યારે અહીંયા આવ્યા ત્યારે. એમને ગુજરાતી આવડતું પણ નહોતું. હવે આ 3 કોમ્બિનેશન વિચારજો. 18 વર્ષની કાચી અવસ્થા છે, કોઈ ઓળખતું નથી, અને ભાષા પણ આવડતી નથી. અને 30 વર્ષનો એમનો કાર્યકાળ રહ્યો. એ 30 વર્ષની અંદર એમણે 3000 પરમહંસોને દીક્ષા આપી. 3000 લોકોએ જીવન સમર્પિત કરી દીધું. આ સાધારણ ઐશ્વર્ય કહેવાય? દર 3 દિવસે એક વ્યક્તિ એમના ચરણોમાં જીવન સમર્પિત કરે. કરે છે તમારા ચરણોમાં કોઈ જીવન સમર્પિત?
અને જેની સાથે તમે હથેવાળો કર્યો છે એને સમર્પિત કર્યું છે જીવન? ના, એટલે તો ડખા થાય છે. તમે સમર્પિત નથી કર્યું ને એમણે સમર્પિત નથી કર્યું. સમર્પિત એટલે વિચાર જ નહીં. જેમ મહારાજ જેમ તમે કહો એમ. કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે, કહો તો તજીએ છાદન નો સંગ, રહીએ હિમમાં ઉઘાડે અંગ, કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી, એમ હિંમત છે મન માય, તમે કહો તે કેમ ન થાય. આ પરમહંસોની તૈયારી કે મહારાજ તમે કહો તો મટકા ભરવાના બંધ કરી દઈએ, તમે કહો તો પાણી પીવાનું બંધ કરી દઈએ, અન્ન છોડી દઈએ, અમારા મનમાં હિંમત છે, તમે ભગવાન સાક્ષાત મળ્યા છો, તમે કહો એ કેમ ના થાય. આવી રીતે વશ કર્યા હતા પરમહંસોને. અને એવા 3000, હા 3000 દર 3 દિવસે એક વ્યક્તિ જીવન સમર્પિત કરે છે. તમારું પોતાનું જ બ્લડ હોય, તમારા જ દીકરાઓ, અને એને પેલા શેઢાડીને પીછા જેવા વાળ કરાવીને ઘરે આવે, સ્પાઇક્સ, અને તમે જુઓ કે આ ગધેડા ઉપર કોઈ કે મોર કલગી મૂકી હોય ને એવો લાગે છે. તો તમે કહી શકો કે બેટા ખરાબ લાગે છે, આ કેવા વાળ કપાયા? બાપા પપ્પાને બીક લાગે છે આજકાલ છોકરાઓની. આનું કહીશું તો કંઈક જતો રહે છે, ભાગી જશે ને કંઈક એને ખોટું લાગશે, એને કરતા ભલે ને એ જેવો લાગે એવો એ ભોગવશે. સગા દીકરાને પણ કંઈ કહેવાતું નથી, વાળ આવા કરાયો હોય. મુંડનની તો વાત જ જવા દો. અને 3000 બધું છોડીને બેસી ગયા. એ 2 જોડી કપડાં પહેરવાના. શ્રીજીમાં જે નિયમ કરેલો હજી ચાલે છે. 2 જ જોડી. આ સંતો બેઠા છે, આજે આ પહેર્યા છે આ કપડાં, બીજા સુકાતા હશે, સુકાઈ ગયા હશે તો વાળી લીધા હશે, કાલે એ પહેર લેવાના, આ સૂકવી દેવાના. બસ આ 2 જોડીમાં જ ચાલે. હા, અને માથેથી તો ઉપાડી જ લીધું. કેવા સુખિયા થઈ ગયા. આમાં સારંગપુરમાં કાચ જ નથી. સારંગપુરમાં એક પણ કાચ નથી. કાચની જરૂર શું? અમારે આમ તો કઈ કરવાનું ના હોય, તેલ નાખવાનું ના હોય, વાળ ઓળવાનું ના હોય, એક પણ જગ્યાએ કાચ નથી. સવારે ખાલી આ તિલક ચાંદલો કરવા માટે બધાની પૂજામાં જે કાચ હોય ને નાનો, એ કાચ, ત્યારે તમે જે કરવું એ કરી લો, બસ પૂરું. બાકી એક પણ કાચ ના મળે. એવા સુખિયા કરી દીધા ને. આ ચોઇસીસ છે ને, આ પણ આખો એક પેરાડોક્સ ઓફ ચોઇસીસ. આ યુવાનોને રસ પડે તો આવા કંઈક પુસ્તકો વાંચજો, એમ થોડું બુદ્ધિની કસરત થશે થોડી. પેરાડોક્સ ઓફ ચોઇસીસ. જેટલા વધારે વિકલ્પ એટલી વધારે સ્ટ્રેસ, આવો સિદ્ધાંત છે. તમારી પાસે 17 જોડી કપડાં હોય અને કોલેજે જવું હોય, અને તમે આખો પેલો વોર્ડરોબ ખોલો અને કયા પહેરું, એ નિર્ણય લેતા એને 15 મિનિટ થાય. અમારે આ જ છે, આમાં બીજું કઈ તો કઈ છે નહીં, આ જ છે જે છે તે, કઈ ચિંતા જ નહીં, કોઈ ચોઈસ નહીં, આ જ. એટલે વિચાર જ ના આવે. હા, માથું ઓળવાનો વિચાર જ ના આવે, છૂટા થઈ ગયા, ચિંતા જ નહીં. અને આ દુનિયામાં થોડા વિચારશીલ માણસો હોય ને, એ આ ફંડાને અનુસરે છે. સ્ટીવ જોબ્સ, ખબર છે ને તમને? કયા કપડાં પહેરતા હતા? કાળું ટી શર્ટ અને બ્લુ જીન્સ, જીવનભર એક. હા, હવે દુનિયાનો મહાધનાઢ્ય માણસ છે, કરોડોપતિ, અબજોપતિ છે, પણ એક જ કપડાં, કાળું ટી શર્ટ, બ્લુ જીન્સ. છે હિંમત? ના પાડે છે. ભૂલમાં આ પાડી દે, પાછા સામે કઈક વળગાડી દે છે, લેંગો જબ્બુ. બહુ આ તો શૂરવીરનું કામ છે આ બધું. પણ શ્રીજી મહારાજે પરમહંસોને જે રીતે વશમાં કર્યા. બીજું, આ પરમહંસો પાછા જે કક્ષાના હતા એવું નહોતું મૂર્ખ પ્રજાતિ ભેગી કરી હતી બધી, જેને ખબર ના પડે ને મૂર્ખા હોય એને તમે થોડા દિવસ સુધી એને ઉલ્લુ બનાવી શકો, કદાચ એને અંધારામાં રાખી શકો, એ લોકોને આમ એવું ભરમાવી શકો કે હું ભગવાન છું ને હું પરમાત્મા છું. પણ આ તો કેવા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એક મહાપંડિત હતા. એ બધા એને વશમાં રાખવા એટલે
નિત્યાનંદ સ્વામીને પૂછ્યું એકવાર શ્રીજી મહારાજે કે તમારી વિશેષતા શું છે, વર્ણવો. નિત્યાનંદ સ્વામી કે ગમે તેવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, ગમે તેવો શાસ્ત્રનો જાણકાર હોય, પણ મારી સાથે શાસ્ત્ર ચર્ચા કરવા બેસે તો પરાસ્ત થઈને રહે, એવું આપની કૃપાથી મારી અંદર શાસ્ત્રનું જ્ઞાન છે. આવા મહાવિદ્વાન હતા નિત્યાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામી અહીંયા રહ્યા ગ્રહોની ગતિ ફેરવે. વડોદરામાં રહેતા હતા અને એક જ્યોતિષ સત્સંગી હતો. ગ્રહણ થવાનું હશે અને બધા જ્યોતિષીઓ બેસીને ચર્ચા કરતા હતા કે આવતી પૂનમે ગ્રહણ છે, આવતી પૂનમે ગ્રહણ છે. પેલા સત્સંગીએ ગણિત, જ્યોતિષ શાસ્ત્ર આખું કેલ્ક્યુલેશનનું શાસ્ત્ર છે. ગણતરીના આધારે તિથિઓ નક્કી થાય, ગ્રહણ નક્કી થાય, બધું નક્કી થાય અને એટલું એક્યુરેટ છે. એમાં તમારે કાંઈ પશુ એસ્ટ્રોલોજીમાં કશું જોવાનું નહીં. એ મેથેમેટિક્સના આધારે કહી દે કે આ દિવસે ચંદ્ર અહીંયા જ હશે અને આટલી જ કળા હશે, આ દિવસે આ નક્ષત્ર આ જ જગ્યાએ હશે. ખાલી કેલ્ક્યુલેશનથી કહી દેવાય. એ આપણું જ્યોતિષ શાસ્ત્ર છે. તો જ્યોતિષ શાસ્ત્રના આધારે ગણતરી કરી, ગણતરીમાં ભૂલ થઈ અને એણે કહી દીધું આવતી પૂનમે ગ્રહણ નથી. બીજા બધા જ્યોતિષ કે છે લ્યા, આ બધું ગણતરી કહે છે. પેલો કે નથી. ઓવર કોન્ફિડન્સ. અને ઓવર કોન્ફિડન્સમાં એવું બોલી ગયો કે આવતી પૂનમે ગ્રહણ થાય તો મારું માથું ડૂલ કરું. એટલે આવું બોલાતું હશે, એવો કેવો અહંકાર. પછી આટલું મોટું અઘરું પેપર આવીને આવ્યા હોય તો ઘરે આવીને સોલ્વ તો કરવું પડે ને. ઘરે જઈને એને પાછું ફરીથી ગણતરી કરી, સારું કઈ લોચો તો નથી માર્યો ને, માથું ડૂલ કરવાના બધા વચન આપીને આવી ગયા. ઘરે આવીને ફરીથી ગણતરી કરી તો ગ્રહણ તો થવાનું હતું. એવો ફસાયો કે આમાંથી ઉગારે કોણ. એટલે વડોદરા ગોપાળન સ્વામી ત્યાં રહેતા હતા. ત્યાં ગયો કે સ્વામી બહુ મોટો અપરાધ થઈ ગયો. શું? કે આવી રીતે શરત નાખી દીધી કે જો ગ્રહણ થાય તો માથું ડૂલ કરું અને ગ્રહણ તો થવાનું છે. તો પેલા તો ગોપાળન સ્વામીએ થોડો ઠપકો આપ્યો કે ભાઈ આપણે સત્સંગી આવું બધું ના બોલાય, આ એક જાતનો જુગાર જ કહેવાય, આવું બધું કરવાની શું જરૂર છે. પણ પછી કીધું કે ચાલો હવે તમે વચન આપી જ દીધું છે તો આવતી પૂનમે ગ્રહણ નહીં થવા દઈએ, એના પછીની પૂનમે ગ્રહણ થશે. હવે આવું કોઈ બોલી શકે? આ કાંઈ પેલા સ્નૂકર થોડું રમવાનું છે કે આમથી આમ દડો લઈ જઈશું ને આમ દડો લઈ જઈશું. આ તો ગ્રહોની ગતિઓ ફેરવવાની છે. પણ એમણે ના થવા દીધું ગ્રહણ અને પછીની પૂનમે થયું. કાં તો એમને ગ્રહોની ગતિ ફેરવી દીધી, કાં જોનારની મતિ ફેરવી દીધી. બેમાંથી કાંઈક ફેરવ્યું, પણ એમણે ગ્રહણ લોકોને દેખાવા ના દીધું. તો આ ગોપાળાનંદ આવી સામર્થ્ય. ત્યાં સુંદરિયાણા આવ્યા હતા ગોપાળાનંદ સ્વામી અને હિમરાજ શાહ કરીને દ્રઢ વૈષ્ણવ, હવેલી સંપ્રદાયમાં માને, બીજા કોઈને મસ્તક ના નમાવે. પણ એમના દીકરા હતા વનાશાહ, પુંજાશાહ, જેઠાશાહ, એ બધાને પાકો સત્સંગ થયો. ગોપાળન સાંઈ સુંદરિયાણા ગયા, વનાશાહ, પૂજાશાહ, જેઠાશાહ એ બધા દર્શન કરવા ગયા. ગોપાળન સાંઈ કે તમારા પિતાને તો ક્યારેક બોલાવો દર્શન માટે. કે સ્વામી એ નહીં આવે, એ નહીં આવે, એ પરમ વૈષ્ણવ છે અને એમની આસ્થા એક જગ્યાએ જોડાયેલી છે. ગોપાળન સાંઈ કે પણ એમને કહો તો ખરા સ્વામી બોલાવે છે. કે સ્વામી નહીં કીધું હોય અમે કહીએ ને સ્વામી બોલાવે છે, એમ કે સ્વામી તો એક વલ્લભ સ્વામી, બીજા બધા બાવા. એ દ્રઢ નિષ્ઠાવાન છે. ગોપાલ સાહેબ કે કામ કરો, અમારે શરીરે થોડું નબળાઈ લાગે છે આજે, અને તમારા પિતાજી વૈદું પણ જાણે છે, વૈદ્ય છે, નાડી વૈદ્ય છે. તો એમને કહો કે સ્વામી બીમાર પડ્યા છે, ચેક કરવા માટે આવે તો આવશે. પહેલાના માણસોમાં આજે માણસાઈ ને ધર્મ હતો ને, એ વાત જુદી. હા, પોતાનો દુશ્મન બીમાર પડ્યો હોય અને પોતે વૈદ્ય હોય તો દુશ્મનનો ઈલાજ કરવા જાય. આ ધર્મનિષ્ઠા હતી લોકોમાં. જ્યારે રામચંદ્રજી મૂર્છિત થયા, લક્ષ્મણજી મૂર્છિત થયા, ત્યારે હનુમાનજી વૈદ્યને ઉપાડી લાવ્યા હતા. ક્યાંથી ઉપાડી લાવ્યા હતા? લંકામાંથી ઉપાડી લાવ્યા, દુશ્મન દેશમાંથી ઉપાડી લાવ્યા. તોય પેલા વૈદ્યએ દવા કરી હતી. હા, માણસાઈની વાત છે, ધર્મપાલનની વાત છે. તો હિમરાજ શાહ એમણે નક્કી કર્યું કે કોઈ બીમાર હોય તો મારે જવું જોઈએ, મારો ધર્મ છે વૈદ્ય તરીકે, એ મારે છોડાય નહીં. એટલે ગોપાળન સ્વામીને તપાસવા માટે આવ્યા અને જ્યાં હાથની નાડી ગ્રહી ત્યાં ચટકીને ચાલી ગઈ. અહીંયા નાડી પકડવા જાય તો ધબકારા જ ના સંભળાય. પછી ગળા પર નાડી સંભળાતી હોય છે, ત્યાં ધબકારા ના સંભળાય. સાથળમાં નાડી સંભળાતી હોય છે, ત્યાં ધબકારા ના સંભળાય. જ્યાં જ્યાં હાથ મૂકે કોઈ જગ્યાએ ધબકારા ના સંભળાય. તારું ધબકારા ચાલતા નથી, હૃદય ચાલતું નથી. ગોપાળન સાંઈ તો વાતો કરતા જાય બધાને, પહેલા ચેક કરે છે ને ગોપાળન સાંઈ ઉપદેશની વાતો કરે છે. એ કે આ તો શક્ય નથી. આ મારી આટલા વર્ષોની આખું જે અનુભૂતિ છે વૈદ્ય તરીકે,
એમાં આવા યોગી મેં જોયા નથી કે જે નાડી પ્રાણને ખેંચી રાખે. અને આ નાડી પ્રાણને ખેંચી નાખવાની વિદ્યા એની પાસે જ હોય જેણે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોય. અને અષ્ટાંગ યોગ તો અમારા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાને સિદ્ધ કર્યો હતો. એટલે આ નક્કી કૃષ્ણ ભગવાન મારી કસોટી કરવા માટે આવ્યા છે એમ કરીને સીધા જ હિમરાજ શાહ પગમાં પડી ગયા કે પ્રભુ સ્વરૂપ પ્રગટ કરો તમારું, તમે ભગવાન છો, મારી કસોટી કરવા આવ્યા છો ને. અને ત્યારે ગોપાલન સ્વામી કહે છે કે હિમરાજ શાહ, મારી જેવા તો સ્વામિનારાયણ ભગવાન પાસે 3000 છે. ભગવાન તો એ છે, ત્યાં જઈને મસ્તક નમાવો. અને પછી હિમરાજ શાહ જે સત્સંગી બન્યા છે, છેક સુધી જ્યાં સુધી મૃત્યુ થયું ભગવાનના ધામમાં ગયા ત્યાં સુધી શીર સાટે સત્સંગ રાખ્યો છે. જબરજસ્ત સત્સંગ કર્યો. પણ આવા સમર્થ ગોપાળાનંદ સ્વામી, અષ્ટાંગ યોગી, નાડીઓ ખેંચી લે, ધબકારા બંધ કરી દે, એવી બધી સામર્થિ, પણ એ ભગવાન સ્વામિનારાયણને નતમસ્તક થઈને. વ્યાપકાનંદ સ્વામી મરેલી ઘોડી જીવતી કરે. બોટાદમાં હમીર ખાચર નામના દરબાર હતા, એમની ઘોડી મરી ગઈ અને વ્યાપકાનંદ સ્વામીને દયા આવી, મચ્છરનો જીવ કાઢીને ઘોડીમાં નાખ્યો અને ઘોડી જીવતી થઈ. પણ હવે આવા સમર્થ હોય એને કોઈ બે વેણ કહી શકે? એને કોઈ ઠપકો આપે? વ્યાપકાનંદ સ્વામી ઘોડી જીવતી કરીને જિંજાવદર ગયા જ્યાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા. અને શ્રીજી મહારાજ તો અંતર્યામી, બધું જાણે, સર્વજ્ઞ, ખબર પડી ગઈ હોય કે સ્વામીજી પરાક્રમ કરીને આવ્યા છે. એટલે જેવા એમણે વ્યાપકાનંદ સ્વામીને જોયા, એમણે જિંજાવદરના જે મહિલા હરિભક્ત હતા એમને કહ્યું કે ભગવાન આવ્યા છે, ભગવાન માટે થાળ કરો. એટલે વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ હું ક્યાં ભગવાન છું, ભગવાન તો આપ છો, કેમ આવું બોલો છો? શ્રીજી મહારાજ કે મરેલા જીવતા કરે ને ભગવાન જ કહેવાય ને, અમને કઈ એવું આવડતું નથી. કે મહારાજ કઈ ભૂલ થઈ ગઈ? શ્રીજી મહારાજ કે આપણે આ બધા પરચા દેખાડવા નથી આવ્યા, આ તો અમારા પ્રતાપે કરીને ઘોડી જીવતી થઈ. કાલે સવારે કોઈક રાજાનો કુંવર મૃત્યુ પામશે અને તમને જીવતા કરવા માટે બોલાવશે અને તમે નહીં કરી શકો તો તમને જેલમાં પૂરશે. એટલે આપણે જે કરવા આવ્યા છે એ કરો, લોકોને સત્સંગ કરાવો, આ બધા પરચા દેખાડવાનું બંધ કરો. હવે આવી રીતે કોઈ ઠપકારી શકે? આવા સમર્થ હોય જે મરેલાને જીવતા કરતા હોય એને કોઈ બે વેણ ના કહી શકે. બીક લાગે, યારું કઈક ડટ્ટન સો પટ્ટન ભૂમ કરી નાખશે તો આપણું તનોત પનોત નીકળી જશે. પણ એ બધા એને શ્રીજી મહારાજ નોરમાં રાખે, હા, એકદમ સીધા દોર કરીને રાખે. આવા સમર્થ પરમહંસો એને કંટ્રોલમાં રાખે, એમનું નિયમન કરે. બ્રહ્માનંદ સ્વામી બુદ્ધિના સાગર કહેવાય, હા, ખેરખા, કેટલી બધી વિદ્યાઓને વરેલા હતા, એવી પ્રતિભા હતી. ભુજની અંદર પિંગળ શાળા છે અને પિંગળ શાળામાં છંદ, છપાઈ, ગીત એ બધું શીખવાનું હોય. એ બધું શીખવા ગયા હતા. તો ત્યાં કોમ્પિટિશન પણ યોજાય. છંદ છપાઈની જ આખી કોલેજ છે, મ્યુઝિક કોલેજ છે, પોએટ્રીની કોલેજ. તો ત્યાં આગળ કોમ્પિટિશન પણ પોએટ્રીની થાય ને, બધા પોતપોતાની કાવ્ય, કવિતા બધું રજૂ કરે. બહારથી ઘણીવાર સ્ટુડન્ટ્સ આવે, પોતાની કવિતાઓ રજૂ કરે, અહીંના સ્ટુડન્ટ્સ રજૂ કરે, એવા બધી કોમ્પિટિશન ચાલે. એમાં લાડુદાન બારોટ ભણતા હતા, બ્રહ્માનંદ સ્વામીનું જૂનું નામ. તો એ લોકોની મજાક મશ્કરી કેવી કરે, બુદ્ધિશાળી માણસોની મજાક મશ્કરી જુઓ તમે. એક કવિએ પોતાની કવિતા રજૂ કરી, લાંબી લચક આખી કવિતા હતી, પણ એની એક લઢણમાં એક લય સાથે ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં, આવી કઈક આખી કવિતા લાંબી લાંબી રજૂ કરી. જેવી એને કવિતા પૂરી કરીને પોતાની જગ્યાએ બેઠો એટલે લાડુદાન બારોટ ઉભા થયા. એ કે આ કવિતા તમે રચી છે? કે આ મારી રચના છે, 2 દિવસ પહેલા જ બનાવી. કે હોય નહીં. કે કેમ? કે હું નાનો હતો ત્યારથી આ કવિતા ગાઉં છું, તમે કોકનું ચોરેલું ઉઠાડ્યું છે. આ કોલેજને જેવી તેવી કોલેજ નહીં સમજતા, અમે બધું જાણીએ છીએ. પેલો કે પણ મેં જ બનાવી છે, લે આ 2 દિવસ પહેલા બનાવી, તાજી રચના છે. તાજી રચના નથી, હું નાનો હતો ત્યારથી આ રચના ગાઉં છું. પેલો કે ખરેખર તમે નાનો હતા ત્યારથી ગાતા હો તો આખી આખી ગાય બતાવો, ચાલો. તો લાડુદાન બારોટ આખી આખી કવિતા પેલો જે રીતે જ્યાં પોઝ રાખીને, જે લયમાં, જે તાલમાં, જે સુરમાં ગાઈ હતી, આખી આખી કવિતા ગાઈ નાખી. અને પેલાના માથે જેમ પેલું કાર્ટૂનમાં દેખાડે ને 5 તારોડિયા ફરવા માંડ્યા. ક્યારે મેં બનાવી છે, આને કેવી રીતે ખબર પડી આખી કવિતા? કે પછી કોકની બનાવેલી આખી આખી મને ભગવાને સુજાડી, કઈ સમજાતું નથી. અને એનું ચકળવકળ થતું મોઢું જોઈને બધા વિદ્યાર્થીઓ હસવા લાગ્યા કે ભાઈ ચિંતા ના કર, તે જ બનાવી છે, તારી જ રચના છે. પણ આને કેવી રીતે આવડે? કે આ માણસ એટલો બુદ્ધિશાળી છે, એની એટલી આમ
પ્રતિભા સંપન્ન છે કે એકવાર જે વસ્તુ સાંભળે એ એના સૂર, તાલ અને લય સાથે કાયમ માટે એના મગજમાં ફિટ થઈ જાય, એ ક્યારેય ભૂલે નહીં. એટલે તમે જ્યારે બોલ્યા ને કવિતા, એ આખે આખી એને ડિટ્ટો ટુ ડિટ્ટો યાદ રહી ગઈ છે, એટલે રજૂ કરે છે, બાકી તમારી જ બનાવેલી છે, ચિંતા નહીં કરતા. આવી તો મજાક કરતા હતા, બોલો કેવી પ્રતિભા હશે. અને ત્યાંથી નીકળ્યા, પિંગળ શાળામાં અભ્યાસ પૂરો થયો અને પછી નીકળ્યા બધા રાજ્યોની મુલાકાતે. એને થયું કે હવે ઘરે, મૂળ ખાણ ગામ રાજસ્થાન પાસે, પણ ભણવાનું પૂરું થયું એટલે એમને થયું કે ઘરે જતા પહેલા, જ્યારે ઘરે જાય ત્યારે પિતાના ચરણોમાં પહેલો પગાર આપવો છે. એવી ઘણા બધા યુવાનોને બહુ ઈચ્છા રહેતી હોય છે કે યે પિતાજી યે મેરી પહેલી કમાઈ આપકે ચરણ સમર્પિત. એવા કંઈક આમ વટ હશે. એને થયું કે કમાણી કરીને જઈએ. તો હવે એ સમયે કવિઓને, આ બધા રાજકવિઓની કમાણી શું કે રાજાઓ પાસે જાય અને ગીત ને છંદ ને છપે બધું રાજા ઉપર બનાવે. હા રાજા, અરે કેવા રાજા, અરે બહુ મોટા રાજા, અરે મહાન રાજા, આવા બધા કંઈક ગીતો છંદો લખીને મહારાજા પાણી પાણી થઈ જાય. અને ક્ષત્રિયો ઉદાર હોય, જે હાથમાં આવે એના ઘા કરે. હા, ઘરેણા ને સોના ને ચાંદી ને હતું ત્યાર સુધી આપતા હતા, હવે આપવું છે પણ છે નહીં. તો લાડુદાન બારોટ 3 કે 4 સ્ટેટની મુલાકાત લીધી હતી. ધ્રાંગધ્રા, જામનગર, એવા 2-3 સ્ટેટની મુલાકાત લઈને જ્યારે એ ભાવનગર પહોંચ્યા ને, બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી જ્યારે ભાવનગર પહોંચ્યા ત્યારે એમની પાસે કેટલી સંપત્તિ હતી એનું નિરૂપણ છે. 11,000 નગદ રૂપિયા હતા. 10 રૂપિયામાં 1 તોલો સોનું મળતું હતું ત્યારે. હા, 10 રૂપિયામાં 1 તોલો સોનું, એટલે 11,000 રૂપિયામાં કેટલું સોનું આવે? 1100 તોલા, એટલે 11 કિલો સોનું થયું. 11 કિલો સોનું. કોઈ માણસ ગ્રેજ્યુએશન પૂરું કરે અને મહિનામાં 11 કિલો સોનું કમાઈ લાવે તો કેવો બુદ્ધિશાળી હોય. આ તો ખાલી રૂપિયાની જ વાત કરી. હવે હું લિસ્ટ બોલું છું. 11,000 નગદ રૂપિયા, 20,000ની જામશાહી કોરીઓ, 90,000ની દીવાનશાહી કોરીઓ. આ જુદી જુદી કરન્સી છે. 101 સોના મોહર, જડાવ, દાગીના, હીરા, મોતી, માણેક, પેચ, હમેલ, આશા લાકડી, તોડા, એડી, કડા, વેઢ, વીંટી, આ બધા ઘરેણાના નામ છે. ટૂંકમાં એટલા ઘરેણા હતા કે બધા ઘરેણા પહેરીને ઉભા હોય લાડુદાન બારોટ તો સોનાની મૂર્તિ ઉભી હોય એવું લાગે, એટલા ઘરેણા હતા. પછી ઘરેણા ઉપરાંત પશુ પક્ષીઓ, પશુ પ્રાણીઓ ભેટમાં મળેલા. 16 ઘોડા, 7 ઊંટ, 4 બળદ, 1 બેલગાડી, 1 સિગ્રામ, 50 સેવકો અને 50 બોડીગાર્ડ. આટલું હતું એમની પાસે જ્યારે ભાવનગર પહોંચ્યા ત્યારે. કેવી જાહોજ! 100 જણ તો સેવામાં છે, 50 સેવકો છે ને 50 બોડીગાર્ડ છે. ખાલી એક વ્યક્તિ સેન્ટરમાં જતો હોય અને પાછળ કાળા કપડાં પહેરીને 4 બોડીગાર્ડ ઉભા હોય ને તો એ કેવી એન્ટ્રી પડે એની. લાડુદાન બારોટ જતા હોય, પાછળ 50 બોડીગાર્ડ હોય, કોઈ અડી શકે? મોદીજી ઉતરે તો ચારે બાજુ ઉતરી જાય ને, કમોંડ આમ જોવા માંડે, પછી દરવાજો ખોલે. એવા લાડુદાન બારોટ ને એવો વટ હતો. અને આ ઠાઠમાઠ સાથે પહોંચ્યા હતા ભાવનગર વખતસિંહ બાપુના દરબારમાં. અને ત્યાં જઈને વખતસિંહ ઉપર એક દોહો લલકારી દીધો, સોને કી છડી રૂપે કી મશાલ કરીને. અને એમાં છેલ્લે એવું બોલ્યા કે સૂર્યવંશી નરેશ રાજાધિરાજ વખતસિંહ બાપુને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. વખતસિંહ બાપુને થયું કે કસોટી કરીએ લાડુદાનની, ખરેખર તત્વ છે કે નહીં. નામ તો બહુ સાંભળ્યું છે આમનું. એમણે કીધું કે કવિરાજ, તમારી કીર્તિ બહુ સાંભળી છે અને તમારી કીર્તિને અનુરૂપ જ તમારી આ રચના છે. અમે પ્રસન્ન થયા, પણ એક ભૂલ કરી તમે. એ શું ભૂલ કરી? કે તમે આ સૂર્યવંશી બોલ્યા. અમે ચંદ્રવંશી રાજાઓ છીએ, અમે સૂર્યવંશી રાજાઓ નથી. હવે એકચ્યુઅલમાં સૂર્યવંશી જ હતા, પણ કસોટી કરવી હતી કે આને જ્ઞાન છે કે ભાઈ આ ગપ્પા જ મારે છે. લાડુદાન બારોટ કે રાજા સાહેબ, ભૂલ થઈ હોય તો સુધારી લેજો. એમ કરીને મહારાણા પ્રતાપથી વંશવેલો ચાલુ કર્યો કે મહારાણા પ્રતાપ સૂર્યવંશી નરાયશ હતા, બધા જાણે છે. એમના આ દીકરા થયા, એમના આટલા દીકરા થયા, એમાંના એક દીકરા આ બાજુ સોરઠમાં આવ્યા અને એમની વંશાવલીમાં આટલા આટલા રાજાઓ થયા. એ વંશમાં તમે આવો છો. મહારાણા પ્રતાપ સૂર્યવંશી હતા, એટલે તમે પણ સૂર્યવંશી છો. કદાચ ખબર ના હોય તો અપડેટ કરી લેજો ડેટા. અને આવું જ કહ્યું, વખતજી બાપુ રાજી થઈ. હા હા, શું કવિરાજની બુદ્ધિ. અને બોલાવ્યા સોનીને, બોલાવો રાજ સોનીને.
નાગદાન સોની કરીને સોની હતા કે આખે આખા કવિરાજને સોનેથી મઢી દેવા છે. એમના અંગે અંગના માપ લો, એક એક અંગના ઘરેણા બનાવો. નાગદાન સોની માપ લેતા હતા. એમના કપાળમાં તિલક ચાંદલો જોયો લાડુદાન બારોટ કે આ ચાંદલો શેનો છે? આવો પંથ તો ક્યારેય જોયો નથી. આ નવો સંપ્રદાય છે. હજી નાગદાન સોની વાત કરે પેલા વખતસિંહ બાપુએ વાત કરી કે આમાં ગઢડામાં એક સ્વામિનારાયણ કરીને છે, લોકો એને ભગવાન માને છે. હવે આ કળિયુગમાં ભગવાન હશે કે કેમ? તમારી જેવા કોઈક બુદ્ધિશાળીને અમે રાહ જોતા હતા જે ત્યાં જઈને પારખા કરી આવે. આ તો ચેલેન્જિંગ કામ કહેવાય ને, એવું તો ગમે અમુક લોકોને. અહંકારી લોકોને ચેલેન્જ બહુ ગમે, પ્રૂવ કરવી ગમે કે સી આઈ એમ સમથિંગ. કે હા અમારા જેવા બુદ્ધિશાળી આપણે આ નહીં કર્યા, હમણાં કસોટી કરી આવીએ. કે થોડા દિવસ રોકાવ, અમારી મહેમાનગતિ માણો. એ હવે તો જ્યાં સુધી આ કસોટી પૂરી ના થાય ને ત્યાં સુધી ચેન નહીં પડે. અમુક લોકોને એવું હોય જ્યાં સુધી ટાસ્ક પૂરું ના થાય ને ઊંઘ ના આવે, એટલે વરાજાની ઊંઘ ઉડી જતી હોય ઘણી વાર. લગ્નના 3-4 દી પહેલા ઊંઘ જ ના આવે ને કે આ લગ્ન પૂરા થાય પછી કંઈક હળવું થાય વાતાવરણ. તો કે હવે મને ચેન નહીં પડે જ્યાં સુધી હું ગઢડા નહીં જાઉં ત્યાં સુધી, જ્યાં સુધી એમને ખુલ્લા નહીં પાડું ત્યાં સુધી. અને એ જયારે નીકળ્યા ત્યારે પેલા નાગદાન સોની બોલ્યા, એ તો દ્રઢ નિષ્ઠાવાન સત્સંગી. એમણે કહ્યું કે કવિરાજ, મીઠાની કોથળી સાગરનું તળિયું માપવા જાય, મીઠાની બેગ હોય એ સાગરના તળિયે જાય તો તળિયે પહોંચતા તો બધું ઓગળી જાય મીઠું. કે મીઠાની કોથળી સાગરનો તળિયો માપવા જાય તો ઓગળી જાય. લાડુદાન બારોટ એ ભગવાન છે, મહાસાગર છે, જોજો કંઈક ઓગળી નહીં જતા. અને ત્યારે તો છંછેડો હોય સાપ એમ ફૂંફાડા મારીને લાડુદાન બારોટે કહ્યું કે ગણવા માંડ, તું સોનું ટીપી ખાનાર મને કે છે? 3 દિવસમાં એમને ખુલ્લા પાડીને, એમના પાખંડને ચોમેર ખુલ્લું પાડીને અહીંયા દરબારગઢમાં હાજર ના કરું તો મારું નામ બદલી નાખજે. અને આવું કહીને નીકળ્યા લાડુદાનજી. ભગવાને પ્રેરણા કરી હૃદયમાં. જેમ જેમ ગરડા નદી આવતું જાય એમ એમ બધા વિચારો બદલાવા માંડ્યા. ખરું ખરેખર ભગવાન છે તો જ્યારે ચરિત્ર લખાશે અને ઇતિહાસ લખાશે આમનો, ત્યારે પેલા બધા અસુરોનું લિસ્ટ હશે ને, રાવણ, કુંભકર્ણ, શિશુપાલ, દંતવક્ત્ર, લાડુદાન, એ લિસ્ટમાં આપણું નામ આવશે. તો 4 વિપરીત સંકલ્પો કરે આપણે જાણીએ છીએ. કાળા કામળામાં ભાગવત વાંચતા હોય, 16 ચિહ્નોના દર્શન કરાવે, ગુલાબનો હાર પહેરાવે, નામ દઈને બોલાવે, વૃત્તાંત કહી દે, અને બધું મહારાજે કર્યું. જેવા ત્યાં ગયા દાદા ખચ્ચરના દરબારમાં, બીજી બધી સંપત્તિ ભાવનગર મૂકીને જ આવ્યા હતા. ખાલી થોડા ઘોડા ને 1-2 સેવકો લઈને ગયા હતા. પણ એવો એમનો વેશ હતો, દાદા ખાચરને થયું કે બહુ મોટા રાજા આવ્યા, એટલે તો સ્વાગત કરવા માટે દોડ્યા. શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા, દૂરથી જોયા લાડુદાન ઘોડા ઉપર આવ્યા. મહારાજે અહીંથી બૂમ પાડી, આવો લાડુદાનજી આવો, અમારા પારખા કરવા આવ્યા લાગો છે. સીધા નામથી બોલાવ્યા અને આખું વૃત્તાંત કહી દીધું. અને પછી બધા સંકલ્પો પૂરા કર્યા અને એ લાડુદાન ગઢડા ગયા તે ગયા. મીઠાની કોથળી સાગરમાં ઓગળી ગઈ. એમાંથી બ્રહ્માનંદ સ્વામીની ભેટ મળી સંપ્રદાયને, અને શ્રીજી મહારાજનો જે મહિમા એમણે ગાયો છે. પછી આ સમાચાર મળ્યા ગાયકવાડ સરકારને. એમને ખબર પડી કે મહાબુદ્ધિશાળી, મહાપંડિત, મહાવિદ્વાન, મહાકવિરાજ એવા લાડુદાન ત્યાં સાધુ થઈ ગયા. આ સાધુ સંતો ભજન કરવામાં આખી જિંદગી કાઢી નાખે, આ તો કેટલા મોટા કવિ છે. એ અહીંયા રહે તો કેવા કેવા કાવ્યો બનાવી શકે. હી ઇઝ વેસ્ટિંગ હિઝ લાઈફ. તો એમણે એક ઓફર મૂકી કે એ લાડુદાન બારોટ જો અહીંયા આવે મારે ત્યાં વડોદરાની અંદર તો રાજકવિનું પદ આપું, 25 ગામનું પરગણું આપું, રહેવા માટે હવેલી આપું, સેવામાં સેવકો અને અંગ રક્ષકો આપું, અને એમને ફરવા માટે સિગ્રામ અને સુખપાલ આપું, અને બધી સુવિધા આપું. લાડુદાન અહીંયા આવી જાઓ, 25 ગામના રાજા થઈને રહેશો. કેટલી મોટી ઓફર છે. અને સામે બ્રહ્માનંદ સ્વામી લખે છે કે મેં ઠાઢી મહારાજ કો और हाजर हुक्म हजूर, गायो जश गोविंद को और पायो धन भरपूर. मारे તમારું ધન અને સંપત્તિ ને સત્તા નથી જોઈતી, હું તો પરબ્રહ્મ ભગવાનનો સેવક છું. એમનો જશ ગાયો, એમાં ધનના ઢગલા મને મળી ગયા છે. જીવન ભર શ્રીજી મહારાજના દાસ થઈને રહ્યા. આવા સમર્થ પરમહંસોનું નિયમન એ પરબ્રહ્મ સિવાય કોઈ ના કરી શકે. બીજું સમાધિ પ્રકરણ.
આટલી દુર્લભ સમાધિ, એમના ચાખડીના ચટકા સાંભળીને લોકોને સમાધિ થાય, એમના નામ સાંભળીને લોકોને સમાધિ થાય. કેવું ઐશ્વર્ય! પહેલી સમાધિ ક્યારે થઈ હતી? આજે 5 મિનિટ વધારે લઈશું. શ્રદ્ધા છે ને તમારી? ત્રીજા દિવસ પછી વાંધો નહીં ભાઈ, 1-2 દિવસમાં પતી જ જવાનું છે ને હવે ક્યાં. તો પહેલી સમાધિ ક્યારે થઈ હતી? જ્યારે નીલકંઠ વર્ણી સ્વરૂપે આવ્યા, રામાનંદ સ્વામીની રાહ જોતા હતા, અને મુક્તાનંદ સ્વામીને કીધું કે હવે તો બહુ મોડું થઈ ગયું, ઘણા મહિના થઈ ગયા, આપણે ત્યાં જઈએ. મુક્તાનંદ સ્વામી કે આપણે એક પત્ર લખીએ રામાનંદ સ્વામીને. અને મુક્તાનંદ સ્વામી એક પત્ર લખે છે, એક પત્ર નીલકંઠ વર્ણી લખે છે, અને એ પત્ર લઈને મયારામ ભટ્ટ ત્યાં આગળ ગંગારામ મલ્લને ત્યાં છેક ભુજ જાય છે. રામાનંદ સ્વામી ત્યાં હતા. અને પત્રમાં મુક્તાનંદ સ્વામીએ પેલા લખેલું કે આપણા અહીંયા આગળ એક વર્ણી આવ્યા છે, અને વર્ણી કેવા છે તો વળી લખવા કારણ જે હ તમે સાંભળજો પ્રભુ તે હ. કૌશલ દેશથી આવ્યા છે મુનિ, હવે વાત કહું હું તે હુની. કૌશલ દેશમાંથી, અયોધ્યાથી એક મુનિ આવ્યા છે, એમની મારે તમને વાત કરવી છે. એવા તપસ્વી છે, એવું શરીર સૂકવી નાખ્યું છે કે દેહમાં જેટલી છે નાડી, દેખાય છે તે સર્વે ઉઘાડી. ત્યાગ વૈરાગ્ય તને છે અતિ, જાણે આપે તપની મૂર્તિ. દેહમાં જેટલી નાડીઓ છે બધી બહારથી દેખાય છે, એવું શરીર સૂકવી નાખ્યું છે. કેટલો સંયમ જોઈએ! બાકી 1 કિલો નથી ઘટતું. ઘટે છે? સવારના પોરમાં 5 વાગે જાગીને ટી-શર્ટ ને પેલું પહેરીને ટ્રેક પહેરીને નીકળો, પરસેવે રેપ જેપ થઈ ગયો, પછી વજન કાંટે ચડે તો એટલે એટલું ને એટલું 104 જ. ખાલી દોડવાથી ના થાય, ડાયટમાં ફેરફાર કરવો પડે. પણ નીલકંઠ વર્ણીએ આખું શરીર સૂકવી નાખ્યું છે. ત્યાગ વૈરાગ્ય તને છે અતિ, જાણે મૂર્તિમાન તપ છે. અને જમે કેવું? રસ રહિત જમે છે અન્ન, એ પણ બીજે ત્રીજે દન. રસ રહિત અન્ન જમે, જેમાં કોઈ સ્વાદ ના આવે. ખટરસ શબ્દ સાંભળ્યો છે ને તમે? ખટરસ શું છે? 6 પ્રકારના રસ હોય છે જમવામાં. મધુર, આમ્લ, લવણ, કટુકષાય, તિક્ત ભેદાત. મધુર એટલે મીઠો, અમ્લ એટલે ખાટો, લવણ એટલે ખારો, કટુ એટલે કડવો, કષાય એટલે તુરો, અને તિક્ત એટલે તીખો. આ 6 રસ છે. પણ એકલા આમાં મજા ના આવે, કોમ્બિનેશનમાં મજા આવે. ભજીયા થોડા તીખા છે, થોડા ખારા છે, પણ ખાટું મીઠું ભળે ને તો મજા આવે. ચટણીમાં બળે ને આપણે બધું મિક્સ કરીને ખાઈએ ને. મેક્સિમમ કોમ્બિનેશનથી લાભ લેવા પ્રયત્ન કરીએ. આઈસ્ક્રીમ ગળ્યો છે પણ વેફર સાથે ખાવાનો, એટલે થોડું ક્રિસ્પી પણ ભળે, થોડું ખાટું મીઠું, થોડું ગળ્યું તીખું, મજા આવે. તો આવી રીતે આપણે રસ પણ નીલકંઠ વર્ણી રસ રહિત જમે છે અન્ન. અન્ન જમતા હતા રસ રહિત. સીધા મગ બાફી નાખવાના, મીઠું પણ નહીં નાખવાનું. ક્યારેક તો ખાઈ જોજો. અરે એકવાર મીઠા વગરનું શાક ખાઈ જો. એકવાર મીઠું ના હોય ને, બીજું બધું આ મરચું ને લીંબુ ને બધું નાખવાનું, ખાલી મીઠું જ મિસિંગ હોય એવું શાક એકવાર બનાવીને ખાજો. આ તો કોઈ રસ ના આવે, કોઈ સ્વાદ ના આવે. એકવાર અમે બધા સાધકમાં હતા ને, તો અમને એવી આજ્ઞા આવી હતી કે તમારે સેવા બહુ ચાલે છે તો 15 દિવસ વ્રત કરજો. આ શ્રાવણ માસનું અમારે મહિનાનું વ્રત હોય. આ બધા સંતોને ધારણા પારણા ચાલે છે. આજે જમ્યા છે, કાલે નિર્જળ ઉપવાસ કરશે. કાલે તો આમે એકાદશી છે, પછી પાછું જમવાનું, પછી નિર્જળ ઉપવાસ, પછી જમવાનું, પછી નિર્જળ ઉપવાસ. ધારણા પારણા ચાલે છે. આજે આવતીકાલે છેલ્લો ઉપવાસ છે, પછી ધારણા પારણા પૂરા થશે મહિનાના. તો 15 દિવસ કરવાનું હતું. મને થયું કે 15 દાડા છે તો ખટરસ ટ્રાય કરીએ. મેં 3-4 બીજા સાધકોને વાત કરી. મેં કહ્યું આવો મારો વિચાર છે. હા કરીએ. નવા હોય તો બળ પણ બહુ હોય, પાછું ઉત્સાહ બહુ હોય. તો અમે લગભગ 8-10 સાધકોએ ભેગા થઈને નક્કી કર્યું ખટરસ. 15 દિવસ હતા એટલે કીધું કદાચ અઘરું પડશે તો ખેંચતા 15 દાડા તો ખેંચી નાખશું. પહેલા 2 દિવસ બહુ મજા આવી, કારણ કે બીજા બધા સાધકોને ઉપવાસ હોય, નિર્જળ ઉપવાસ હોય, અને અમારે ખાવાનું. અને આખો દિવસ જેટલું ખાવાનું એટલું ખાવો. ખટરસમાં એવું હોય 25 વાર ખાવ 25 વાર ખાવ. નિયમ કેટલો? આ 6 માંથી કઈ સ્વાદ ના આવવો જોઈએ એવું ખાવાનું. એટલે શું ખાવાનું? શું સીધા મગ બાફીને ખાઈ લેવાનું. રોટલી લોટને પાણીમાં પલાળીને રોટલી કરીને ખવાય, પણ મીઠું નહીં નાખવાનું, મોણ નહીં નાખવાનું, ઘી તેલ નહીં નાખવાનું, કાંઈ નહીં. સારું મોઢામાં ના જાય. તો પહેલા દિવસ આનંદ શેનો આવ્યો કે પેલા ભૂખ્યા છે ને અમે ખાઈએ છીએ.
કમ્પેરિઝનનો આનંદ લીધો, પણ ત્રીજા દિવસથી એવા વિકળ થઈ ગયા બધા, ખારું આ તો મોઢામાં જ નથી જતું, આમાં કઈ સ્વાદ જ નથી આવતો. 15 દિવસ માંડ માંડ પૂરા કર્યા. પછી તો કાઉન્ટડાઉન ચાલે, હવે 2 દાડા બાકી, હવે 1 દાડો બાકી, હા છેલ્લો દિવસ. અને જીવનમાં અમુક અનુભવો કર્યા પછી આપણે પાણી લેતા હોય છે ને, કે આ બીજી વાર નહીં, પ્રતિજ્ઞા. એમાંનો એક અનુભવ મારો કહી શકાય. નીલકંઠ વર્ણી રસ રહિત જમે છે અન્ન, અને પછી આગળ એનાથી મોટી વિશેષતા છે, એહ પણ બીજે ત્રીજે દન. આજે જમ્યા એક ટાઈમ, તો ત્રીજા દિવસે છેક જમે, 2 દિવસ કોરા, પછી ત્રીજે દિવસે એક ટાઈમ, અને એ પાછું રસ રહિત. પછી 2-3 મહિના આવું વ્રત કરે, પછી પાછું પ્રકરણ બદલે. ક્યારેક મરચા મીંઢિયાવળ જમે એ જ એકલું કેવળ. મરચા ને મીંઢિયાવળ જમે. હવે મરચા, લાલ મરચા, પેલું કાશ્મીરી નહીં, લાલ મરચું, એનો ગોળો બનાવવાનો, અને ગોળો બને નહીં એટલે એમાં મીંઢિયાવળનો રસ થોડો નાખવાનો, અને એનો લાડુ જમે એકલો. અરે મોઢાની શું હાલત થાય, રૂવાડા બધેથી પાણી નીકળવા મળે, આંખ ને નાક ને બધેથી પાણી નીકળે એવું થઈ જાય. એકવાર એક મહાત્મા આવ્યા, ત્યાં પેલું સદાવ્રત ચાલતું, નીલકંઠ વર્ણીને સામે જમતા જોયા, એના પત્તરમાં લાડવો જોયો. એ કે વો બાલક ક્યાં ખા રહા હૈ, कि वो आपके लिए नहीं है महात्मा जी, नहीं हमें वो चाहिए, वो बालक जो खा रहा है वो हमें चाहिए. તમે વીઆઈપી ટ્રીટમેન્ટ એને કેમ આપો છો, મને આપો. એ જુદી આઈટમ રાખો છો એના માટે? એ એના માટે, તમારા માટે નથી. એને વ્રત ચાલે, જે વ્રત મારે એ લાડવો ખાવો તે એક એક્સ્ટ્રા બનાવ્યો છે, ના આપ્યો, લ્યો ખાઓ. ત્યારે એક કોળિયો મોઢા મૂક્યો, પછી ગયા એ ગયા, પછી દેખાયા નથી હજુ. મરચા ને મીંઢિયાવળના ગોળા જમે, અને એવું તપ કર્યું. મુક્તાનંદ સ્વામી લખે છે કે એના તપના તેજને માહી અમારું તપ ગયું ઢંકાઈ. જેમ દિનકર આગળ દીવો તે પાસે ત્યાગ અમારો એવો. એના તપના તેજ અગર અમારા વર્ષોના તપ બધા ઢંકાઈ ગયા. અને કેવી રીતે? સૂર્યની પાસે જેમ દીવો કેવો લાગે ટમટમિયા જેવો, એમ નીલકંઠ વર્ણીનું તપ અને અમારી સાધના ટમટમિયા જેવી લાગે. એવા આ 18 વર્ષના વર્ણી અહીંયા આવ્યા છે, અને એ બધું લખીને મોકલ્યું. આ બાજુ રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો પત્ર વાંચ્યો, આંખમાંથી અશ્રુધારા વહી. વર્ષોથી કહેતા હતા કે હું તો ડુગડુગી વગાડનારો છું, ખરા ખેલના ભજવનાર તો હવે આવવાના છે. અને જોયું કે આવી ગયા ખેલના ભજવનાર. અને પછી તરત જ મુક્તાનંદ સ્વામીનો પત્ર મૂક્યો, અને નીલકંઠ વર્ણીએ જે પત્ર લખ્યો હતો એ આખો એનો સ્ક્રોલ એ રામાનંદ સ્વામીએ ખોલ્યો, અને ત્યાં વર્ણન લખે છે કે પત્રમાંથી નીકળ્યો પ્રકાશ, તે તો વ્યાપ્યો પાતાળ આકાશ. પત્રમાંથી પ્રકાશ નીકળ્યો, ચારે બાજુ વ્યાપી ગયો, અને જે બધા એ પ્રકાશમાં બેઠા હતા બધાને સમાધિ થઈ ગઈ. બધાને ભગવાનના અક્ષરધામમાં દર્શન થયા કે અવલોકિયું અક્ષરધામ, દીઠી ત્યાં મૂર્તિ ઘનશ્યામ. અને પહેલી સમાધિ ત્યાં થઈ હતી. નીલકંઠ વર્ણીના નથી કોઈને દર્શન થયા, નથી કોઈએ વાત સાંભળી, નથી ચાકડીનો અવાજ સાંભળ્યો, કાંઈ જ નહીં. એમના પત્રમાંથી પ્રકાશ નીકળે અને લોકોને સમાધિઓ થાય. આવું પ્રચંડ ઐશ્વર્ય લઈને પરબ્રહ્મ પુરુષોત્તમ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. તો બુદ્ધિથી વિચાર કરીએ તો પણ ખબર પડે આ કોઈ સાધારણ વ્યક્તિત્વ નહોતું. અને પરમાત્માના પ્રાકટ્યનું સૌથી મોટું પ્રમાણ કોઈ હોય તો સ્વભાવનું પરિવર્તન છે. મુક્તાનંદ સ્વામી લખે છે કે મારી પ્રકૃતિ પહેલા કેવી હતી કે વિષય વાયુ વડે તરણ જેમ ઉડતી, માવજી મેરુના તુલ્ય કીધી. કેવી સ્થિતિ હતી કે ગમે તેવા સંકલ્પ કર્યા હોય મેં કે આ સંયમ રાખવો છે, આ કરવું છે, પણ સહેજ વિષયનો વાયુ આવે અને તરણાની જેમ સંકલ્પ ઉડી જતા. આપણે એવું થાય છે ને, ડોક્ટર પાસે ગયા હોય, ડોક્ટર કહે કે ભાઈ તમને ડાયાબિટીસ છે, તમને બીપી છે, તમને 17 પ્રશ્નો છે, કોલેસ્ટ્રોલ છે, હવે તળેલું ખાવાનું બંધ કરો. અને આપણે નક્કી કરીને જાય કે આજ પછી બાપુ ખાય તો બીજા, હવે તળેલું નહીં, હવે મોઢામાં ના જાય, પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું. અને આવું નક્કી કરીને ઘરે જાઓ, અને ઘરે જઈને પહેલો પ્રશ્ન આ જ હોય કે આજે શું છે જમવામાં? ત્યાં આજે વરસાદ પડ્યો અને થોડી ઠંડક થઈ છે એટલે ગોટા બનાવ્યા છે. આજે ગોટા બનાવવાના છે.
એ રસોડામાંથી જાય, થોડી વાર ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠા બેઠા વિચાર કરે, એ તો હમણાં જ સંકલ્પ કર્યો છે ને 5 કલાક મોડો, ગોઠવાઈ જાય તરત જ રસોડામાં, લાવો ગોટા, વાયો ગોટા. સહેજ આમ વિષય વાયુ વડે તરણ જેમ ઉડતી, સહેજ વિષયનો પ્રવાહ આવે અને તરણાની જેમ અમારા સંકલ્પો ઉડી જાય છે. બધા સંયમ રાખવાના. પણ શ્રીજી મહારાજ મળ્યા, એમની કૃપાથી સાધના કરી અને એમની દ્રષ્ટિથી એવી સ્થિતિ થઈ કે માવજી મેરું ના તુલ્ય કીધી. જેમ ગમે તેટલા વિષયના વાવાઝોડા આવે તો મેરુ પર્વત ક્યારેય ડગે નહીં, એમ અમારા હવે સંયમના સંકલ્પો ક્યારેય ડગતા નથી. એવી સ્થિતિ આ પરબ્રહ્મ પરમાત્માના પ્રતાપે અમારી થઈ છે. આવું મુક્તાનંદ સ્વામી સ્વીકારે છે. તો મોટામાં મોટું પ્રમાણ આ છે, લોકોને બ્રહ્મરૂપ કરીને પોતાના ધામના સુખે સુખિયા